હેલો. સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમીઓનું સહૃદય સ્વાગત કરું છું. ફેસબુક માધ્યમથી જોડાયેલ સાહિત્ય પ્રેમીઓને પણ આવકારું છું. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીમાં આપણી વચ્ચે આજે જે વક્તા ઉપસ્થિત છે એમનાથી કોઈ અજાણ્યું નથી, અને એ છે નવસારીના ઘર દેવડા પ્રાધ્યાપક ડૉક્ટર સ્વાતિ ધ્રુવ નાયક, અને એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. સ્વાતિબેને કહ્યું કે 5 વાક્યમાં મારા વિશે બોલજે. સ્વાતિબેન પોસિબલ જ નથી, એટલે શાંતિથી બેસજો. સાથે સાહિત્યના લેખન ક્ષેત્રમાં જ સ્વરૂપે એક ધુરંધર લેખિકાના સ્વરૂપે આપણને મળ્યા છે. એમણે મને કહ્યું તે પ્રમાણે હું થોડું ઝડપથી એમના વિશે વાત કરીશ. તો તમામ સાહિત્ય રસિકો એમની ઓળખે જ છે, પરંતુ એમના લેખનની મારે ચોક્કસ જ વાત કરવી પડે તો એમાં આવશે નાટ્યલેખન, વાર્તાલેખન, પેરેન્ટિંગની કોલમ, કાવ્ય, ગીત, ગઝલ, અછાંદસ, આવા તમામ ક્ષેત્રમાં એમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એટલે લેખનનો કદાચ કોઈ ખૂણો બાકી રાખ્યો નથી. ઝડપથી જુદા જુદા ક્ષેત્રની વાત કરીએ તો પહેલી વાત કરીશ સમર્પણ, નવચેતન, અખંડ આનંદ, અભિયાન, ચિત્રલેખા, દિવ્ય ભાસ્કર, સંદેશ, એવા અનેક પ્રતિષ્ઠિત સામયિકોમાં અને ખૂબ સુંદર વાર્તા સંગ્રહોમાં છપાઈ ચૂકી છે. ગૌરવની વાત, કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ એમની વાર્તાને પ્રાપ્ત થયું છે. આવા તો અનેક પુરસ્કારો વાર્તા માટે એમને મળ્યા છે, બધાની વાત નથી કરતી. એક પાત્રીય અભિનય ઉપર આવું તો એ ખૂબ જ જોરદાર લખે છે, અને જો સારો ભજવનાર હોય ને તો 4 ચાંદ લાગી જાય એમની સ્ક્રિપ્ટને. અને ફક્ત ગુજરાતમાં જ નહીં, મુંબઈ યુનિવર્સિટીમાં અને રાજ્ય કક્ષાના અનેક યુવક મહોત્સવોમાં એમની સ્ક્રિપ્ટ અગ્રેસર રહીને અનેક ઇનામો મેળવી ચૂકી છે. નાટ્યલેખન પર આવીએ. એમનું મનગમતું ક્ષેત્ર આપણે સૌ જાણીએ છીએ. 20 એકાંકીઓ અને 6 વિજ્ઞાન નાટકો એમણે લખ્યા છે. બીજી વાત, લખવાવાળા તો લખે, પણ આ એમના દરેક નાટકોને ઇનામો પ્રાપ્ત થયા છે. દરેક નાટકોને, એક પણ નાટક એવો નથી કે જેને ઇનામ નથી પ્રાપ્ત થયું. એટલું જોરદાર એ લખે છે. લખે છે એટલું જ નહીં, એમણે પોતે પણ કલાકાર તરીકે એક વેબ સિરીઝ અને એકાંકીમાં કામ પણ કર્યું છે. ઉલ્લેખ કરવો ગમશે કે આઈએનટી ગુજરાત સમાચાર રાજ્ય કક્ષાની એકાંકી સ્પર્ધામાં હેટ્રિક મારી છે વિજયની. એમણે 3 વખત શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ લેખક તરીકેનું ઇનામ મેળવ્યું છે. કઈ નાટ્ય સ્પર્ધાની વાત કરું, મને એમ થાય કે કઈ રવા દઉં. ઝડપથી વાત કરીશ. વિશ્વ નાટ્ય સ્પર્ધામાં 107 નાટકો, 107 એટલા નાટકોમાં એમની સ્ક્રિપ્ટ શ્રેષ્ઠ એકાંકી એનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. હેમલ ભટ્ટ બાળ નાટ્ય સ્પર્ધા હોય, લાયન્સ એકાંકી સ્પર્ધા હોય, DGVCLની રાજ્ય કક્ષાની નાટ્ય સ્પર્ધા હોય, એમની શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ લેખકનું ઇનામ પ્રાપ્ત જ હોય. બીજા કોઈનું નહીં આવે, બધાને જ ખબર હોય. વડોદરા, મુંબઈ, અમદાવાદમાં પણ ખ્યાતનામ સ્પર્ધાઓમાં એમના નાટકો વિજેતા બન્યા છે. બહુ જ જોરદાર વાત કરું તો એમ મેં વાંચ્યું ને, ખરેખર આપણે ઓળખીએ સ્વાતિબેનને, પણ આ બધું જાણીએ ત્યારે ખરેખર એ કોણ છે એની સાચી આપણને સમજ પડે. એમના લખેલા તમામ નાટકો એકાંકીઓનું મંચન થયું છે. કેટલી જોરદાર બાબત છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી તમામ રાજ્ય યુવક મહોત્સવમાં વિજેતા બની ચૂક્યા છે. એમના એક નાટકમાં તો મેં તાજેતરમાં કામ કર્યું છે અને સ્વાતિબેન એમ કહે કે તે બહુ સરસ કર્યું, પણ હું એમ કહું કે તમે લખેલા સંવાદો એટલા ધારદાર છે કે બોલવાવાળા થોડું સાહજિક રીતે બોલે ને તો પણ એની ઇમ્પેક્ટ બહુ જ સુંદર પડે. એટલા સુંદર નાટકો એ લખે છે. એમની એક પાત્રીય અભિનયની કેટલી સ્ક્રિપ્ટો તો મેં મારી વિદ્યાર્થિનીઓ પાસે કરાવી છે. કોલેજોમાં પણ એમની સ્ક્રિપ્ટો એમના વિદ્યાર્થીઓ કરે છે. એટલે માત્ર વિજ્ઞાન જ નહીં, વિજ્ઞાન સાથે કલા એમને પણ સતત તેઓ પ્રોત્સાહન એમની કોલેજમાં આપતા જ રહે છે અને સાહિત્ય સાથે વિદ્યાર્થીઓને જોડતા રહે છે. તમામ સાહિત્યિક, સાંસ્કૃતિક, નાટક, ગરબા, ભજન, વક્તૃત્વ બધી સ્પર્ધામાં જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી તેઓ નિર્ણાયક રહી ચૂક્યા છે અને હજી પણ એ સેવાઓ આપી રહ્યા છે. આજે ખરેખર તો આજની વાર્તાલાપના કન્વીનર એ છે, પરંતુ એ કન્વીનર તો ખરા જ, સાથે સાથે આપણી લાઇબ્રેરીમાં ગુરુમિલન પાક્ષિકી, મળવા જેવા માણસ એવા અનેક કાર્યક્રમના તેઓ સંચાલક છે અને લાઇબ્રેરીના તમામ પ્રોજેક્ટોમાં સક્રિય કાર્યકર પણ છે. સામાજિક કાર્ય પણ તેઓ ખૂબ અગ્રેસર છે. નવસારી કેળવણી મંડળ, જ્યોતિ સમાજ, આ વિવિધ જગ્યાએ તેઓ મોટિવેશનલ વર્કશોપ પણ કરી ચૂક્યા છે અને 100થી વધુ કાર્યક્રમોમાં કી નોટ સ્પીકર તરીકે એમણે પોતાનું કામ કર્યું છે. એટલે 100% કુશળ સંચાલક તો છે જ. સાથે સાથે કાવ્ય પઠન, કલાકાર છે ને, કાવ્ય પઠન કવિ સંમેલનમાં, વિશ્વ પુસ્તક મેળામાં, જોઈ મેળામાં, સાહિત્ય સંગમ, કોલેજોમાં દરેક જગ્યાએ કરી ચૂક્યા છે. બીજી વાત કરું તો એમનો સંગ્રહ અમૃતા એ પ્રકાશિત થઈ ચૂક્યો છે અને ખૂબ આવકાર એને મળ્યો છે. નવસારીની 2 કોલેજો તથા સયાજી વૈભવ લાઇબ્રેરી માટેનું સંસ્થા ગીત એમણે લખ્યું છે, જે સ્વરબદ્ધ પણ થયું છે અને એને નિયમિત વગાડવામાં આવે છે. તો હજી વાત કરું તો કદાચ એમનો બધો સમય હું જ લઈ લઉં એમના વિશેની, એમણે મેળવેલા એવોર્ડોની, પણ એમણે કહ્યું કે મારી વાર્તાને મારે વધારે સમય જોઈએ છે તો ટૂંકાવી કાઢું થોડું. એવા સ્વાતિબેન કે જેના થકી આપણું પુસ્તકાલય અને નવસારી જ નહીં ગુજરાત પણ ગૌરવ અનુભવે એ આપણી વચ્ચે આજે ખૂબ સુંદર પુસ્તક તાઓ તે ચિંગ એટલે કે જીવન જીવવાની પદ્ધતિ એના વિશે વાર્તાલાપ આપવા જઈ રહ્યા છે. તો સ્વાતિબેન, આપનું સ્વાગત છે અને આપણા સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઈ અહીં હાજર છે, તો એમને વિનંતી કે એમનું સ્વાગત પુસ્તકથી કરે. યસ, હજી થોડુંક ઓછું બોલી છું, ઘણું બધું કટ કરી નાખ્યું છે, છતાં આટલું બધું છે. સ્વાતિબેન, ખરેખર તો બહુ બધી જગ્યાએ સ્વાતિબેન બોલે ને ત્યારે એમ કહેવામાં આવે કે એમના મુખેથી જે કંઈ બોલાય એ સરસ્વતી માં બોલે છે. એટલું જોરદાર એમનો ભાષા ઉપર પ્રભુત્વ છે અને આજે એક બહુ સુંદર દિવસે તેઓ પોતાનું પુસ્તક અહીંથી રજૂ કરવા જઈ રહ્યા છે. વિશ્વ માતૃભાષા દિવસે આપણે અહીં ભેગા થયા છે, એ પણ આપણું પણ સૌભાગ્ય છે. તો સ્વાતિબેન, આવો, આપનું સ્વાગત છે. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ, મંત્રી શ્રી માધવીબેન, ઉપસ્થિત સ્વાતિબેન, દીપકભાઈ, જ્યોતિબેન, આપ સૌનો ખૂબ આભાર કે આપ અહીં પધાર્યા અને આ કાર્યક્રમમાં મને પ્રોત્સાહિત કરી. જ્યોતિબેન, મેં તમને જે કહેલું કે મારા વિશે 5 જ લીટી બોલજો, એનું કારણ આના 3rd ચેપ્ટરમાં છે, તેનાથી હું શરૂઆત કરીશ કે માન મર્તબાને લાયક હોય
માન મર્તબાને લાયક હોય તેને માન મર્તબા ન અપાય. તો લોકો દૂર રહે ઈર્ષા અને નકલથી. વિરલ વસ્તુઓને મૂલ્યવાન ના ગણાય તો લોકો દૂર રહે ચોરી કરવાથી. ઈચ્છવા યોગ્ય શું છે તે ન દર્શાવાય તો લોકોનું હૃદય રહે મુક્ત ગૂંચવણોથી. તેથી સંત શાસન કરે છે લોકોના હૃદયમાં શૂન્યતા આણીને, તેમની મહત્વાકાંક્ષા નબળી પાડીને, અને જે બુરું હોય તેની જાણથી અને સારું હોય તેની કામનાથી સંત લોકોને હંમેશા દૂર રાખે છે. એટલે જ્યારે આ પુસ્તકની વાત કરું કે આજે સૌને પહેલાં તો વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના. અને મારો કમ્ફર્ટ ઝોન એટલે કે મારો પ્રિય વિષય તો વાર્તા નવલકથા જ હોય અને છે. પણ આજે તે છતાં પણ એક તાઓ તે ચિંગ નામનું જે પુસ્તક જે છે તે ચીનથી આવેલું, અને એની પહેલાં તો અંગ્રેજી અનુવાદ થાય અને પછી એનો ગુજરાતી અનુવાદ થાય ને એ પુસ્તક પસંદ કરવાનું કારણ શું એવું સામાન્ય રીતે આપણા બધાના મનમાં, મારા મનમાં પણ પહેલાં થયું કે આ જ કેમ. પણ 27/2/2012 આ ગ્રીન શાળા, શ્રેષ્ઠ ગ્રીન શાળાના નિર્ણાયક તરીકે જ્યારે મારી પસંદગી થયેલી અને આપણે એમનો અભિવાદન સમારોહ રાખેલો ત્યારે એની એક પુરસ્કાર તરીકે મને આ પુસ્તક મળેલું. હવે મળ્યું ને ત્યારે તો મને બી પહેલાં એમ થયું મેઘનાબેન કે આ પચાવવું અઘરું છે, આ અમે છે શું એમ. તો પછી એમ મેં ખોલ્યું અને પહેલું પાનું તો નીકળી ગયું અને બીજા ચેપ્ટર પર મારી નજર પડી કે દુનિયામાં બધા સૌંદર્યને સુંદર તરીકે જાણવા લાગે. દુનિયામાં બધા સૌંદર્યને સુંદર તરીકે જાણવા લાગે ત્યારે જ અસ્તિત્વ છે વિરૂપતાનું. એટલે કેટલી બધી અદ્ભુત વાત કે આપણા વિચારમાં બી નહીં આવે કે આપણે કોઈને સુંદર કીધા તો આપણે કોમ્પ્લિમેન્ટ આપ્યા, કોઈના વખાણ કર્યા તો સારી વાત છે, પણ તમે કોઈના વખાણ કર્યા તો તમે અજાણપણી એવું સાબિત કરી દીધું કે આનાથી જુદું છે તે વિરૂપ છે. બધા સારપને સારી ગણવા માંડે ત્યારે જ અસ્તિત્વ છે બુરાઈનું. આમ અસ્તિત્વ સૂચવે અનસ્તિત્વને અને સરળમાંથી ઉદ્ભવે અઘરું, સરખામણી થકી મળે લાંબામાંથી ટૂંકું, સ્થાન થકી જુદું પડે ઊંચાથી નીચું, ને ગુંજારવથી આવે ધ્વનિમાં સંવાદિતા. એટલે સંત ચલાવે પોતાનો વ્યવહાર કર્મ વિના અને પોતાનો ઉપદેશ આપે શબ્દો વાપર્યા વિના. હવે આ મેં 10-15 વાર વાંચ્યું પહેલાં, પછી મને એમ થયું કે કેટલી બધી વાતો, આ કેટલી 10-12 લીટી છે. એ 10-12 લીટીમાં આપણે આઇન્સ્ટાઈનનો રિલેટિવિટીની થિયરી છે કે એ કમ્પેરિઝન, સમય ક્યારે ઝડપી થાય ને ક્યારે, એ આપણે ભણી ગયા છે તો એ પણ છે. હાઇઝનબર્ગનો પાર્ટિકલ વેવ ડ્યુઆલિટીનો પ્રિન્સિપલ પણ છે આની અંદર. જે સાયન્સની વાત કરું તો કે ભાઈ દ્વૈત અને અદ્વૈતની વાત છે આની અંદર, કે આપણે અત્યાર સુધી એમ વિચાર્યું કે બધું અદ્વૈત છે, તત્વમસી, પણ આ એવું કહે છે કે દ્વૈત છે દુનિયામાં. અને દ્વૈતમાં પાછું એવું નથી કે એક સારું છે અને બીજું ખરાબ છે, તે અપોઝિટ છે. આગળ જતાં એની પછી શાંતિથી વાંચો તો એની વાત આવે છે કે જે ખરાબ છે એ સારાને પૂર્ણ કરે છે. સારું અને ખરાબ બે ભાગ છે, એ બે ભાગ મળીને એક શૂન્ય થાય છે, અને એ શૂન્ય અનસ્તિત્વ એટલે તાવ. એટલે તાઓની અંદર આપણે એની અંદર લખ્યું છે કે તાઓ એટલે જીવન જીવવાનો માર્ગ, પણ ખરેખર એ એક વાક્ય માત્ર છે, એમાં એવું કશું છે નહીં કે તમારે જીવન કેમ જીવવું જોઈએ. જેવી આપણે સામાન્ય જે મોટિવેશનલ કે આધ્યાત્મિક પુસ્તકો જે આપણે વાંચીએ છીએ એમાં જે હોય છે એવું બિલકુલ કશું છે નહીં, કોઈ ઉપદેશ નથી. ખાલી એ જે છે તે તાઓની વાત જે છે તે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં જ્યારે કાગળની પણ શોધ નહોતી થઈ ત્યારે ચીનમાં વાંસની પટ્ટીઓ પર લખાતું હતું. અને ત્યારે આ લખાણોને એટલે તાઓના લાઓત્સેના લખાણોને એ
એમણે જે લખતા ગયા હશે, પટ્ટી મૂકતા ગયા હશે, અને પછી થોડો સમય પછી એમણે જે એમના સાથીઓ હશે એ સમકાલીન, એમણે પટ્ટીઓને દોરડીથી બાંધીને એકત્ર કરવાનું કામ કર્યું. એટલે આમાં કોઈ ચોક્કસ શીર્ષક નથી કે આ પ્રકરણમાં આ વિષય છે, આ પ્રકરણમાં આ વિષય છે, એવું બિલકુલ છે જ નહીં. અને બીજું કે એના 81 એના પ્રકરણ છે, ટોટલ 81 પ્રકરણ છે. એ 81 પ્રકરણમાં જે વાત કરેલી છે એ વાત મેં તમને કહ્યું તે પ્રમાણે કે આમાં તો એક બાજુ ગુજરાતી અંગ્રેજી છે ને એક બાજુ ગુજરાતી છે, પણ 10-12 લીટી, બહુ તો 15 લીટી, એટલે લાઈન એટલી બધી સંતૃપ્ત, કોન્સન્ટ્રેટ જેને આપણે કહીએ, કે દરેક લાઈનમાંથી આજે જે લોકો 1 કલાકના 75,000 કે 50,000 લે છે સ્પીકર્સ, એ આની દરેક 2 લાઈનમાંથી એક આખા કલાકનું વક્તવ્ય તૈયાર કરી શકે એટલા બધા સુંદર આની અંદર વાક્યો અને વિચારો છે. અને એ વિચારો પાછા એવા છે કે જે આપણી જે સ્થિર બુદ્ધિ છે એને કંઈક જુદી જ રીતે લઈ જાય. એટલે મને આજે મહાદેવભાઈને પણ હું શ્રદ્ધાથી યાદ કરું કે મને પહેલી વખત ઉમાબેને આશાપુરી મંદિરમાં કીધેલું, કેટલા વર્ષો થઈ ગયા યાદ પણ નથી, હું અને નૂપુર મારી દીકરી બંને સાથે બોલેલા. એ કૃષ્ણ કોન્શિયસનેસ પર બોલેલી અને હું 7 પગલાં આકાશમાં. અને ત્યારે પણ એ પુસ્તક મનને હલાવી દે, આપણા વિચારોની જે પારંપરિક ગતિ છે એને એક વાઇબ્રેશનમાં ફેરવી દે એટલી તાકાત ધરાવતું હતું. આ પુસ્તક પણ એવું જ છે કે આપણા જે પરંપરાગત વિચારો છે, સુખ દુઃખ હોય કે જીવન હોય કે કોઈ મોટું સ્થાન નીચું સ્થાન કંઈ પણ, એ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં જે લખાયેલા આજે કદાચ એ સમય કરતાં વધારે પ્રસ્તુત છે. અને એ મોટે ભાગે એમાં 2 ભાગ છે. 81માંથી એક્ઝેક્ટ આપણે ભાગ ન પાડી શકીએ કે આ આવું કે છે ને આવું કે છે, પણ શરૂઆતના જે 1 થી 37 ભાગ છે એમાં કોઈક નિશ્ચિત, એટલે વી એને કહેવાય કે કોઈક નિશ્ચિત કર્તવ્ય કે પ્રકૃતિ સાથેની સમરસતા. હવે તાઓ જે છે એની વાત કરીએ તો તાઓ એટલે પ્રકૃતિનો માર્ગ અથવા તો બ્રહ્માંડનો સ્વાભાવિક નિયમ, એવો એનો એક પુસ્તકનો અર્થ એવો થાય, શાબ્દિક અર્થ. તે એટલે ગુણ અથવા શક્તિ, અને ચિંગ એટલે ગ્રંથ, એટલે માર્ગ અને ગુણનો ગ્રંથ. આમ જોવા જઈએ તો જીવન જીવવાની પદ્ધતિ જેવું, એટલે એમાં કંઈ એવું લખ્યું જ નથી. જેમ બીએડનો પહેલો નિયમ છે યાસ્મીનબેન, કે કોઈને કશું શીખવી શકતું નથી, ખાલી કેમ શીખવું એ રસ્તો બતાવી શકે, બાકી શીખવાનું પોતે જ હોય છે. તેમ આમાં કોઈ ઉપદેશ એવો નથી કે તમે આ રીતે જીવશો તો સુખી થશો કે આ રીતે જીવશો તો દુઃખી થશો. ઇનફેક્ટ સુખ અને દુઃખ જેવું કંઈ અલગ પાડવાની વાત જ નથી. અને એટલે આ પુસ્તક એક મને અદ્ભુત લાગ્યું અને મેં એક કમ્ફર્ટ ઝોનમાંથી મારા બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો છે કે આ વિષય પર. બાકી નવલકથા કે વાર્તા હોય તો હું તમને હસાવી પણ શકું, રડાવી પણ શકું, એટલો વિશ્વાસ ખરો. પણ આમાં મને થોડું ઘણું પણ કદાચ ઊણી ઉતરું તો ક્ષમા પ્રાર્થીને હું વાત શરૂ કરું કે આ બધું જ આપણે જે કહીએ ને કે બ્રહ્માંડમાં એક અનિશ્વરવાદ, ઈશ્વરવાદ, અનિશ્વરવાદ, કોઈ ચોક્કસ એમ કહે છે કે કોઈ કૃષ્ણ છે, કોઈ એમ કહે છે કે શિવ પહેલાં હતા, કોઈ કહે છે બ્રહ્મા. આ આપણે ઈશ્વરવાદ કહીએ. બીજી રીતે જોઈએ તો એવું કહેવામાં આવે કે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત એવી કોઈ શક્તિ છે, જે શક્તિ સતત સર્જન અને ઉત્સર્જન એટલે વિસર્જનનું કાર્ય કરતી રહે છે. આ બધા વાદથી થોડો જુદો આ એવો વાદ છે, એટલે એવી વાત કરે છે લાઓ ત્સે કે બધું જ પ્રકૃતિમાં એકરૂપ છે. આપણે પ્રાણીઓ, વાતાવરણ, પ્રકૃતિ, બ્રહ્માંડ, આકાશ, પૃથ્વી બધું જ સમરસ છે, હોવું જોઈએ. જ્યારે તમે એ સમરસતાથી હટીને કંઈક જુદું કરવાનો પ્રયત્ન કરો ત્યારે આ સંતુલન, આપણે જે હમણાં મોટો પ્રકલ્પ ચલાવ્યો ત્યારે આ સંતુલન ખોરવાય છે. અને ત્યારે એ જે આપણી બિલકુલ શાંતિની, સુખની અવસ્થા છે
એ જોખમાય છે. એટલે જીવન જીવવાનો જો માર્ગ આપણે વિચારીએ તો માર્ગ જે એક જ વાક્યમાં કહેવું હોય તો પ્રકૃતિ સાથે એકરૂપ થઈને જીવવું. એટલે કે પ્રકૃતિ જેમ આપણને વેવડાવે, એને આપણે માની લઈએ કે નદી છે, તો એ નદીમાં આપણે જેમ તરતા જઈએ આપમેળે પ્રયત્ન વિના, એ તાવો છે. એટલે તાવો એટલે જીવવાનો સ્વાભાવિક માર્ગ, સ્વભાવ, જીવનનો સ્વભાવ. એટલે એમાં વી એટલે સ્વાભાવિક કાર્ય કરવું, કોઈ પણ જબરજસ્તી કરવી નહીં. અને યિન યાંગ એટલે વિરોધી તત્વ એકબીજાના પૂરક છે. આ બે એના મુખ્ય વિચારો છે. અને મેં કહ્યું તેમ 1 થી 37 વી એટલે નિષ્ક્રિય અથવા નિષ્પ્રયત્ન, નિષ્ક્રિય નહીં, નિષ્પ્રયત્ન કર્તવ્યની વાત છે, પ્રકૃતિ સાથે સમરસતાની વાત છે, એમ્પ્ટીનેસ શૂન્યતાની વાત છે, અને આધ્યાત્મિક વાત છે. અને એ 38 થી 81 જે પ્રકરણો છે એમાં તે એટલે સદ્ગુણ, શક્તિ, સાચું નેતૃત્વના વિચારો પણ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ઈસવીસન પૂર્વે 6ઠી તો મનાય છે, એનાથી આગળ હોય તો આપણને ખબર નથી. સંયમ અને વિનમ્રતા, સમાજ અને રાજ્ય શાસન અને આંતરિક શક્તિની વાત છે. સત્ય શું છે તાવો એટલે, અને તે સત્યને જીવવું કઈ રીતે, એની આની અંદર વાત છે. તો એ વાત એવી છે કે મારે તમને વારાફરતી એ થોડું વાંચીને સમજાવતા જાઉં. સમજાવતો ઠીક છે, હું જે એને સમજી છું તે તમને કહેતી જાઉં. કે પહેલાં તો આપણે બીજા અને ત્રીજા પ્રકરણની વાતો કરી આની અંદર. તેમાં મેં જે ત્રીજા પ્રકરણની વાત કરી, બીજાની, કે જ્યારે દુનિયામાં બધા સૌંદર્યને સુંદર તરીકે જાણવા લાગે ત્યારે જ અસ્તિત્વ છે વિરૂપતાનું. એટલે આપણે છે ને કેટલાક શબ્દોને વિરોધી મૂકી દીધા છે. હવે આપણે એમ કહીએ કે પતિ અને પત્ની વિરોધાભાસી શબ્દ, પણ છે નથી. કેમ નથી? તો એ બે એકબીજાના પૂરક છે. એ મળીને એક યુગ્મ બનાવે છે જે સંપૂર્ણ છે. એ સંપૂર્ણનો આકાર ભલે શૂન્યનો હોય, પણ આપણને ખબર છે કે એ શૂન્યની અંદર રહેલો જે અવકાશ છે એ જીવન છે. એટલે કોઈ પણ વસ્તુ દુનિયામાં એવી નથી, દાખલા તરીકે કોઈ દુઃખ છે અને કોઈ સુખ છે, એ બેમાંથી કયું ચઢિયાતું છે અને કયું ઉતરતું છે એ સરખામણી ન હોય. દુઃખ અને સુખ એકબીજાના પૂરક છે. એ બે મળીને જે શૂન્ય બનાવે છે એની અંદર જીવન છે. એ એટલી સુંદર એ વાત કરે છે કે બંને એકબીજાથી ઓળખાય છે અને એકબીજાના પૂરક છે. એટલે પછી આપણને એમ થાય કે આપણે આટલું બધું જે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ બધું શું એનો કંઈ અર્થ ખરો? એટલે એની આપણે આગળ વાત કરીએ. હું તમને જેટલા 81 તો આપણે ન કરી શકીએ, પણ જે તાવોની વાત છે એ હું તમને બને એટલી સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું. કે દિવ્ય લોક છે સનાતન અને પૃથ્વી છે સહનશીલ તેમજ ટકાઉ. છે સહનશીલ અને સનાતન કારણ કે બંને ના જીવે પોતાના માટે. ટકાઉ કેમ છે? કોઈ પોતાના માટે દિવ્યલોક પણ નહીં અને પૃથ્વી પણ નહીં, પોતાના માટે નથી જીવતા. તેથી જ છે બંને દીર્ઘાયુષી. આપણે જે વાત કરી કે પૃથ્વી તો પોતાને બચાવી જ લેશે કારણ કે એ નિસ્વાર્થ છે. એ વાત આપણને બધા, આપણે જે કર્મની વાત છે તે બધી આની અંદર યાદ આવે કે આપણે પ્રકૃતિને બચાવવાની નથી, એ તો એને બચાવી જ લેશે. આપણે શું કરવાનું છે એની વાત છે. તો સંત પણ એ જ રીતે રાખે પોતાને પાછળ. જે ગાદીપતિઓ કે ઉપદેશ આપવાની વાત છે એનાથી કંઈક જુદી વાત આ છે કે સંત પણ એ જ રીતે રાખે પોતાને પાછળ અને તેથી રહે આગળ. અને જાય વિસરી પોતાને તેમ છતાં તેનું જતન થતું રહે. લાઓત્સે કોઈ એવું બુક બહાર પાડી નહોતી કે એણે કોઈ એવો સંપ્રદાય બહાર નહોતો પાડ્યો કે પોતાનો માર્ગ કે પોતે કોઈ મહાન સંત છે એવું નહોતું સાબિત કર્યું. છતાં આજે આપણે આટલા વર્ષો પછી પણ એને યાદ કરીએ છીએ. તો સંતનું જતન થતું રહે તે સ્વાર્થી નથી, તેથી જ તેનો સ્વ અર્થ સિદ્ધ થાય છે એવું નથી. જે સ્વાર્થી ન હોય એનો જ જીવન જીવવાનો અર્થ સિદ્ધ થતો રહે એવું હોય છે. એટલે એ એટલી બધી સૂક્ષ્મ વાત કરી કે ભાઈ
આ એક બ્રહ્માંડનો સમગ્ર સિદ્ધાંત છે કે ઊંચામાં ઊંચો સદ્ગુણ છે પાણી જેવો. આપણે બધા આ બહુ એકદમ મુખ્ય વિચાર છે આ પુસ્તકનો કે આપણે કેવા થવું જોઈએ. તો આપણે પાણી જેવા થવું જોઈએ. એટલે કેવા? વિનમ્ર. આપણી પાસે જે કંઈ છે એનો કોઈને અહંકાર થાય એટલે આપણે પથ્થર થઈ જઈએ. પણ આપણને ખબર છે કે પથ્થર એકદમ કઠણ છે, પાણી નરમ છે સ્વભાવે, છતાં પણ પાણી એક ધારું ટીપે 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 પણ પડે તો પથ્થર પર ધાર પડે. પણ પથ્થર એક પાણીના રસ્તામાં તમે મૂકી દો તો પાણી ગમે ત્યાંથી એનો રસ્તો કાઢી લેશે. એટલે આપણે પાણી જેવા થવાનું છે. પાણી બધી વસ્તુઓ માટે ઉપકારક, પરંતુ ના રાખે કોઈ અપેક્ષા. એને કોઈ પોતાને એવી અપેક્ષા નથી કે બધા મને માન આપે, મારી પૂજા કરે. એ તો ભયા કરે છે. જે સ્થાનથી બીજા દૂર ભાગે છે ત્યાં પણ તે રહે છે. તેથી જ તે નિકટ છે તાઓથી. નિવાસમાં વિચાર કરો સારા સ્થાનનો, ભાવુકતામાં વધારો હૃદયની ગહનતા, મૈત્રીમાં જાળવો મનુષ્ય સાથે સદવ્યવહાર, શબ્દોમાં રાખો આત્મવિશ્વાસ, શાસનમાં જાળવો સુવ્યવસ્થા, વ્યાપારમાં રહો સહજ, બધી બાબતોમાં ગતિશીલ થવામાં કરો ઉપયોગ સાંપડતી તકનો. છે નહીં કોઈ અપેક્ષા એટલે છે નહીં કોઈ નામોશી. આપણી બધી જ નામોશી જે છે કે આપણું દુઃખ છે, દર્દ છે, પીડા છે, એ એટલા માટે છે કે આપણે જે અપેક્ષા રાખી હતી એવું હકીકતમાં બન્યું નથી. અને જ્યારે એ અપેક્ષા કરતાં જુદું કંઈક બને છે ત્યારે આપણને એ મનમાં વિક્ષેપ કરે છે. કારણ કે આપણે તો માનેલું કે આ આવું હોવું જોઈએ અને એવું નથી થયું તો આપણને દુઃખ થાય છે. પણ જો આપણે કોઈ જ અપેક્ષા નહોતી રાખી તો આપણને કોઈ દુઃખ થવાની શક્યતા રહેતી નથી. જ્યોતિબેને નાટકની વાત કરીને તો ક્યાંય સુધી મનમાંથી સ્પર્ધા જતી નહોતી. હજી પણ એવું થાય કે કંઈ બી સ્પર્ધા આવે ને એટલે ચલો આપણે આમાં ભાગ લઈએ, ચલો આમાં પાર્ટિસિપેટ. ભાગ લઈએ એટલે શું થાય? સ્પર્ધા એટલે હિંસા. એટલે એકનો નંબર આવે બીજાનો ન આવે. એટલે અપેક્ષા પ્રમાણે નંબર આવે તો આનંદ જ થાય. અપેક્ષા પ્રમાણે નંબર ન આવે ત્યારે કોણ નિર્ણાયક હતું? એને કેવી રીતે નિર્ણય લીધો? કોઈ ઓળખાણવાળો હતો? આ બધા વિચારો આવે. એટલે એ પડાવ પરથી સમયાંતરે પાર થવાયું. અને આજે જ્યારે મારા નાટકો કોઈ બીજા કરે અને પછી આ વસ્તુ બને ત્યારે આ એક સમરસતા આ પુસ્તકને લીધે જ છે એવું નથી, પણ એ સમયાંતરે આપણે પોતાની જાતને જ્યારે આ અપેક્ષાથી મુક્ત કરી દઈએ કે બસ હવે આવી ગયા, આપણને જે જોઈતું હતું એ કદાચ નહોતું મળ્યું હોત તો એ કંઈ નહીં, પણ એ જે વહેવાની પ્રક્રિયા હતી, એ જે પહેલું પગથિયું મૂકવાની પ્રક્રિયા હતી, અને ત્યારે કોઈ એવી અપેક્ષા નહોતી રાખી કે હું નાટકો કરાવીશ કે લખીશ ત્યારે નંબર આવશે, કે હું નાટકો કરાવીશ કે લખીશ ત્યારે કંઈક કોલેજમાંથી વધારે પુરસ્કાર મળશે કે પછી કંઈક વધારે આપણને આનંદ થાય એવી કોઈ એવી બિલકુલ અપેક્ષા નહોતી. ખાલી વિદ્યાર્થીઓ, મારા બાળકો ભાગ લે એવી અપેક્ષા હોય. હવે જ્યારે કોઈ આપણને એમ કહે કે આનાથી શું મળ્યું, તો આજે આટલું લાંબુ જે લિસ્ટ છે એ લોકોને લીધે છે. આમાં મારું કંઈ છે જ નહીં, કારણ કે મેં તો એવી કોઈ ગણતરી આ લખવાનું શરૂ જ નહોતું કર્યું. પણ માર્ગ જે છે તે બહુ જ સુંદર હોય છે. આપણે ઘણીવાર એક ધ્યેય નક્કી કરવાની માથાકૂટ જે આપીએ છીએ બાળકોને કે તારો ગોલ આ નક્કી કર, તારું આ એક ટાર્ગેટ નક્કી કર કે તારે તો ભાઈ ડૉક્ટર જ બનવાનું છે, તારે આટલામાં વર્ષે મિલિયોનર બનવાનું છે કે આટલામાં વર્ષે તારે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. એનાથી આ થોડી જુદી વાત છે. એટલે ઘણાને કદાચ એ ન ગમે એવું બને, પણ ગમવું અને ન ગમવું પણ એક પૂર્ણતા તરફ લઈ જાય છે. એટલે આ તાઓ એવું કહેવા માગે છે કે તમે જ્યારે તમારી ક્ષમતાથી જુદું કંઈક લક્ષ્ય નક્કી કરો કે જે તમારાથી પહોંચથી દૂર છે, તો એ વાત સુધી પહોંચવા માટે તમે કંઈ પણ કરશો. નિસ્વાર્થ નિષ્કામ પ્રયત્ન કરો એવું બનવાનું નથી. તમે તમારી સહજતાથી વધારે, એટલે આપણે બધા એવું નથી કરતા કદાચ, પણ આપણે કોઈક વાત કરીએ તો ભ્રષ્ટાચાર ક્યારે જન્મે? કે કોઈએ પોતાની ક્ષમતાથી વધારે પૈસાદાર થવું હોય, પોતાની ક્ષમતાથી વધારે સત્તા જોઈતી હોય,
પોતાની જે ક્ષમતા કરતાં આપણે એને શું કહીએ કે વોટ દે ડિઝર્વ, એમને જે પ્રાપ્ય હોય, એમને જે માટે લાયક હોય એના કરતાં થોડું વધારે એમને જોઈતું હોય તો એ મહત્ત્વાકાંક્ષા એમની પાસે અનીતિ કરાવવા પણ સક્ષમ છે. અને આપણે એવું કહી શકીએ કે એ માણસ નીતિવાન હતો, પણ એની એ મહત્ત્વાકાંક્ષા કે એ ધ્યેય એને ક્યાં લઈ ગઈ તો કે અનીતિ તરફ લઈ ગઈ. એટલે સંત શું કરે છે કે તમને આધ્યાત્મિક ગોલ પણ નથી આપતા, કોઈ એવું લક્ષ્ય પણ નથી આપતા કે તમે આ જગ્યાએ છો, 5 વર્ષ પછી તમારે તમારા 10 અનુયાયીને શિષ્ય બનાવવાના, એવું લક્ષ્ય પણ કોઈ સાચા સંત આપતા નથી. એ આપણને એમની જીવનશૈલીથી જ ખબર પડે છે કે જીવન આવું હોવું જોઈએ. એટલે પાણી જેવા થવું એ એક બહુ મહત્ત્વનું એક ચેપ્ટર છે. બીજું એવું કહેવાય કે કોઈ વસ્તુને હાથમાં ધરી રાખવી અને છલોછલ રાખવી. આપણે એના વિશે એક વાર્તા મોટિવેશનલમાં ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ બાળકને આપણે એમ કહીએ કે ગ્લાસ છે પાણીથી ભરેલો છે, એને તું પકડી રાખ, તને વજન લાગે છે? તો એ ના કહેશે. 5 મિનિટ પછી પાછું પૂછો, વજન લાગે છે? ના કહેશે. પણ 2 કલાક સુધી એ પકડી રાખશે અને પછી એ જ ગ્લાસ પકડીને આપણે એને ચાલવાનું કહીશું તો એના માટે એ ખાસું વજનદાર લાગશે, અનુભવ હશે. તો આ જ એક વાત છે કે જ્યારે આપણે કંઈક વસ્તુને પકડી રાખીએ, અને આમાં શું છે કે કોઈ વસ્તુને હાથમાં ધરી રાખવી અને છલોછલ રાખવી એ બહુ જ પ્રતિકાત્મક છે. છલોછલ કંઈ પણ હોતું નથી. સંપૂર્ણ દુનિયામાં સંપૂર્ણ સુખ પણ નથી હોતું, સંપૂર્ણ દુઃખ નથી હોતું, કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતા. કોઈ મર્યાદા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમની વાત છે, પણ એમના જીવનમાં પણ ઐશ્વર્ય અને સુખ જ સુખ હતું એવું આપણે જોતા નથી. શ્રી કૃષ્ણને આપણે કહીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ, પણ એમના જીવનમાં વિચાર કરો કે જન્મથી જ આપણે મા બાપથી વિખૂટા પડવાનું અને બાળપણથી જ એટલે ટોપલીમાં જીવવા માટે એક સંઘર્ષ કરવાનો અને કેટલું બધું કરવાનું. તો કર્તવ્ય ભાવનાથી એમણે કુરુક્ષેત્ર સુધી બહુ બધું કર્યું, પણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, પણ એનું જીવન સંપૂર્ણ નથી. એ એટલે એવું કહેવા માગે છે કે આપણી અંદર કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. પણ શું છલોછલ હોઈ શકે? અહંકાર છલોછલ હોઈ શકે. આત્મવિશ્વાસ અને આત્મશ્લાઘા એ 2 અલગ અલગ વસ્તુ છે. અહંકાર એ 2 અલગ અલગ વસ્તુ છે. કોઈ પણ વસ્તુને આપણે વિશ્વાસથી કરવી એ સારી વસ્તુ હોય, પણ આપણે એનાથી બહુ છલોછલ હોય કે મારા સિવાય આ કોઈ સારું કરી જ નથી શકવાનું, તો એ છલોછલ ગ્લાસ ભરેલો તમને ક્યારેક તો તમારો હાથ દુખાડશે. એટલે કોઈ પણ વસ્તુને હાથમાં ધરી રાખવી, છલોછલ રાખવી, તેનાથી બહેતર છે કે તેને છોડી દેવી. એ કંઈ પણ હોય, એ આપણી જીદ હોય, અહંકાર હોય, આપણને કંઈક કરવાની બહુ તીવ્ર ઈચ્છા હોય, પેશન હોય, કશું પણ એ લક્ષ્ય હોય, એને છોડી દેવી. છરી પકડવીને ધાર ગાળ્યા કરવી એ લાંબો સમય ટકે નહીં. આપણે એમ કહીએ છીએ કે અમારામાં પણ રિફ્રેશર કોર્સ આવે, થોડો વખતે આપણે જ્ઞાનને પણ જે વસ્તુ સ્વાભાવિક નથી એ ક્યારેક તો બુઠ્ઠી થવાની જ છે, પછી એ તમારું કામ નહીં જ કરે. સોનાથી અને રત્નોથી દીવાનખાનું ભરાઈ જાય તો રક્ષણ કોઈનાથી થાય નહીં. આખો ઓરડો ભરીને જો સામે જ આપણે ડિસ્પ્લે કર્યા કરતા હોય, આપણા સદ્ગુણોની વાત છે, એમાં સોના અને રત્નો પાછું કે પ્રતિકાત્મક બહુ સૂક્ષ્મતાથી બધું વર્ણવેલું છે કે જેમ આપણો ડ્રોઈંગ રૂમ આખો પ્રેશિયસ વસ્તુઓથી આપણે રત્નોથી ભરી દઈએ, આભૂષણોથી ભરી દઈએ તો કોઈ પણ આવીને કશું પણ લઈ જશે, એનાથી આપણાથી એનું રક્ષણ નહીં થઈ શકે. તેમ આની અંદર શું છે કે આપણા જે સદ્ગુણો છે એનું આપણે પ્રદર્શન ભરીશું તો એ સદ્ગુણો ગમે ત્યારે એનો ક્ષય થઈ જશે. એ સદ્ગુણનો ક્ષય કોણ કરશે? આપણા જ અહંકાર, આપણી જ સભાનતા, આપણું જ ઈગો. અને એટલે સંપત્તિને યશ સાથે હોય ઘમંડ તો સત્યાનાશ વાળે સાથે મળીને, એટલે ગુણવત્તા સધાય અને યશ પમાય તો નિવૃત્ત થઈ જાઓ. આ વાત ઘણા બધા હવે સેલિબ્રિટીઝ અપનાવતા થઈ ગયા છે કે જ્યારે ગુણવત્તા આપણને એવું લાગે કે આપણે એક લેવલ પર આવી ગયા અને આપણી ક્ષમતા પ્રમાણે આપણે આપણું બેસ્ટ પરફોર્મન્સ આપી દીધું, ત્યારે નિવૃત્ત થઈ જાઓ. કારણ કે એનાથી ઉપર જશો
તો નહીં છૂટે પછી, અને નહીં છૂટે તો એ પીડા જ આપશે. કારણ કે પછી કોઈ છોડાવશે, અને કોઈ છોડાવશે ત્યારે આપણને બહુ દુઃખ થશે. અને આ છે દિવ્ય લોકનું તાવો. એટલે તાવો એ છે કે તમે કશું પણ પકડી નહીં રાખો, લેટ ઇટ બી, એટલે જેવું છે તેવું વહેવા દો. એક જ વાત છે આની અંદર બહુ જ અદ્ભુત રીતે. હા, હવે છે શૂન્યતાની આપણે વાત કરી, અવકાશ. આપણે એમ કહીએ કે ખાલી જગ્યા, જનરલી આપણે એવું કહીએ કે બ્રહ્માંડમાં અવકાશ છે, અને કશે પણ અત્યારે ખાલી જગ્યા છે, શૂન્ય છે, ગ્લાસ અડધો ભરેલો અડધામાં ખાલી જગ્યા છે. તો એની બહુ જ સરસ વાત છે કે પૈડાની નાભીમાં 30 આરા થાય ભેગા, અને જે ભાગમાં છે નહીં કશાનું અસ્તિત્વ, એટલે 30 spokes unite one nerve and because of the part where nothing exists, જ્યાં કંઈ જ નથી, એ આરાઓની વચ્ચે કશું જ નથી, તે અંશ થકી ઉપયોગિતા મળી ગાડીના પૈડાની આપણને. એ છે જગ્યા તો એ પૈડું પૈડા તરીકે અસ્તિત્વ ધરાવે છે, નહીં તો એ લાકડાનો ટુકડો હોત અને એ આપણને એટલો કામ નહોતો આવે. માટીને ઘાટ અપાય વાસણોના, ઘડો બનાવી દીધો આપણે માટીથી. આ પહેલાંની વાત છે એટલે માટીની જ વાત છે. તો જ્યાં કશાનું છે નહીં અસ્તિત્વ, એ અવકાશ થકી જ એ વાસણ તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. જો આખો માટીનો આપણે એમ કહીએ કે બધું જ છલોછલ બધું ભરેલું હોતે, આખી માટીનો આપણે પિંડ ખોબામાં લઈ લઈએ તો એને આપણે પાત્ર તરીકે વાપરી શકીએ નહીં. જો પાત્ર તરીકે વાપરવું હશે તો એ માટીની અંદર અવકાશ, શૂન્યતા હોવી જરૂરી છે. ઘરની દિવાલોમાં કપાઈ દરવાજા અને બારીઓ, અને તે ખાલી અવકાશ થકી આપણે વાપરી શકીએ છીએ આપણે એમને. એટલે એક પક્ષે આ અસ્તિત્વનો લાભ આપણને, અને બીજા પક્ષે વાપરીએ છીએ અનસ્તિત્વને આપણે. આખું જે તાવો છે તે અનસ્તિત્વ છે, કશું છે જ નહીં છતાંય છલોછલ છે. આપણને એવું લાગે છે કે બ્રહ્માંડમાં જે કંઈ જ નથી, આપણે એવું માની લઈએ કે કોઈ ઈશ્વર નથી, કોઈ શક્તિ નથી, કશું જ નથી, એક ખાલી અવકાશ છે. છતાં એ અવકાશ, પૃથ્વી અને એ દિવ્યલોકની વચ્ચે આપણું જે કંઈ સૃષ્ટિ છે એનું હલનચલન થાય છે, સજીવ અને નિર્જીવ સૃષ્ટિ, એનાથી આ દુનિયા છે. એટલે અવકાશ, એ શૂન્યતા, ઘણી વખત આપણને એવું લાગે કે જિંદગીમાં ખાલીપો છે. એ ખાલીપો બહુ જ સૂચક રીતે આપણા જીવનમાં આવતો હોય છે. ત્યારે એ ખાલીપાની ક્ષણે જે સર્જન થાય છે એ સર્જન અદ્ભુત અને અલૌકિક હોય છે. માધવીબેનનું સ્ટેટસ ઘણા વખત હતું કે બ્રોકન ઇઝ બ્યુટિફુલ, તેમ એમ્પ્ટી ઇઝ ઓલ્સો બ્યુટિફુલ. જ્યારે આપણને એમ્પ્ટીનેસ લાગે, કંઈ જ નથી આપણી આજુબાજુ, કોઈ આપણું નથી, કશું જ આપણું નથી, આપણે કોઈના માલિક નથી, કોઈના ગુલામ નથી, કંઈ જ નથી, અને પછી જે સર્જન થાય સભાનતા વગર, એ ફરી પાછું આત્મશ્લાઘા લાગે. પણ જ્યારે વાર્તા લખવાની શરૂઆત કરી અને જે પહેલી વાર આ કેતન મુનશીની વાત કરી, કચરાની ગાડી આવી, કશું જ મગજમાં વિચારેલું નહીં, ભાગ લેવો ન લેવો એવું પણ નહીં, પણ એક કચરા લેવાવાળાની ગાડી આવી અને મેં શીર્ષક, મને વિચાર આવ્યો કે આની જિંદગી કેવી હશે એમ. આપણે તો કોઈ દિવસ એવું વિચારતા જ નથી, આપણે તો કચરો બૂમ પડે ને આપણે આજે લઈ ગયો, આજે નહીં લઈ ગયો, આજે આવું કર્યું તેવું કર્યું. એની જિંદગી, એટલે મેં શીર્ષક આપી દીધું કચરો. અને પછી અનાયાસ જે લખાયું એને 25,000 રૂપિયાનું ઇનામ મળ્યું. હવે ઇનામ મળ્યું એ વાત મહત્ત્વની એટલા માટે નથી કે ત્યાર પછી આપણે સભાનતા સાથે કે આ વાર્તાનું ફોર્મેટ છે, બંધારણ છે, આ રીતે એમાં આટલી વસ્તુ હોવી જોઈએ, આ પ્રતિકાત્મક હોવું જોઈએ, આ એ જે અનાયાસે લખાયું હતું એ બધું હતું, પણ એ શૂન્યતા પછીનું સર્જન હતું. પણ જ્યારે સભાનતા સાથેનું સર્જન કરીએ ત્યારે એ માસ્ટરપીસ નથી બનતું. ત્યારે પછી એ બને છે, સારી રચના બને છે, પણ જેને આપણે ઉત્કૃષ્ટ કહીએ છીએ અને જે વાંચનારને અંદરથી આપણને કંઈક સ્પર્શી જાય, કંઈક હલાવી દે એવી વાત તો નથી બનતી. અને એટલે આપણે અનસ્તિત્વને પણ સ્વીકારવું જોઈએ, એની એ વાત છે.
બહુ બધા ચેપ્ટર્સ છે, પણ હું અને એટલે જ એવું કહેવા માગે છે કે પ્રાપ્ત કરો લક્ષ્ય પરમ શૂન્યતાનું, જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિની, અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને આપણે પછી જોઈએ એને પાછી ફરતી. આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે ઘણીવાર એવું થાય છે કે જ્યાંથી શરૂઆત કરી હોય પછી આપણે ખૂબ ઊંચે જઈએ અને ઊંચે જઈને પછી આપણી જિંદગી જ્યારે પાછી, દાખલા તરીકે બાળક છે, એ બાળક પોતાની જાતે હલનચલન પણ કરી શકતું નથી. ધીમે ધીમે પોતાના મોઢા પર સ્મિત લાવી શકે છે, ઓળખી શકે છે, હલનચલન કરી શકે છે. પછી એનાથી આગળ જઈ મોટું થાય, ભણે, કમાય, એક લક્ષ્ય જેને કહીએ એ પ્રાપ્ત કરે, અને પછી પાછું જ્યારે વૃદ્ધાવસ્થા તરફ આવે ત્યારે પાછી બાળકની જ અવસ્થા આવે છે ને. આપણે કહીએ છીએ કે વૃદ્ધ એટલે બાળક. તો એ પાછું એ આખું સર્કલ પૂરું કરીને એ ચક્ર આપણું પાછું આવે છે ત્યાંનું ત્યાં જ. એટલે પ્રાપ્ત કરો લક્ષ્ય પરમ શૂન્યતાનું, જાળવી રાખો અવસ્થા પરમ શાંતિની, અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી. જેનો અસ્તિત્વ છે એનો નાશ પણ છે, એ આપણો સિદ્ધાંત છે. પાછું ફરવું મૂળમાં તેને કહે છે શાંતિ. એનો અર્થ થયો જવું નિયતિની પૂર્વ સ્થિતિમાં, અને નિયતિની પૂર્વ સ્થિતિ એટલે શાશ્વતી. અમારા કેમેસ્ટ્રીમાં પણ એવો છે, ઇલેક્ટ્રોન ક્યાં જાય પહેલાં, બધી કક્ષકોની વાત આવે તો કે ક્યાં જાય, તો કે જ્યાં આગળ એને સ્થિરતા પ્રાપ્ત થાય ત્યાં જાય. કેટલાક તત્વો સ્થિર છે, કેટલાક અસ્થિર છે. કેમ અસ્થિર છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બેલેન્સ કશેક ને કશેક ખોરવાયું છે. એટલે એ જેનામાં વધારે પડતી આવી ન્યુટ્રોન છે એ રેડિયો એક્ટિવ થઈને પોતાનામાંથી, એટલે આપણે પણ કહીએ છીએ કે કેટલાક લોકો ડોળ હોય છે, કંઈ ને કંઈ એનામાંથી બહાર નીકળતું જ હોય છે એક્સ્ટ્રા. તો જ્યારે પણ આપણામાં કંઈક એક્સ્ટ્રા હોય અને આપણે કંઈક વધારે મેળવી લઈએ તો એ પાછું આપણે પ્રકૃતિ તરફ ફેંકતા જઈએ. એટલે શાશ્વતી એ નથી, એ સ્થિરતા નથી, પણ એ સ્થિરતા તરફ જવાનો પ્રયત્ન છે. એ ક્યાં સુધી આ બધું કરશું આપણે, ક્યાં સુધી આપણી મહત્તા ગાઈશું, કે ક્યાં સુધી કોઈ ઉપદેશ આપીશું, કે ક્યાં સુધી આપણે પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. એક સમય એવો આવશે કે જ્યારે આપણે પાછું ઓરિજિન તરફ વળીશું અને ત્યાં આપણને પછી એવું લાગશે કે બસ હવે કશું જ નથી, અને જે એફર્ટલેસ થાય છે એ શાશ્વત છે. પ્રયત્ન વિના જે થાય છે એ શાશ્વત છે. આપણે ઘણી વખત ઘણી બધી વસ્તુ માટે આપણે બહુ જ પ્રયત્ન કરીએ અને પછી કહીએ કે આટલા બધા પ્રયત્ન કર્યા છતાં સફળ ન થયા. એ સફળ કેમ ન થયા? કે પાછા આપણે શાશ્વતી તરફ જઈએ છીએ. કશુંક છલોછલ છે જે છલકાઈ રહ્યું છે, એ છલકાઈ જશે, પછી શાશ્વત સ્થિતિ મળશે, અને એ શાંતિની અવસ્થા છે, એ તાવો છે. કશું જ નથી પણ છતાં બધું જ છે આપણી પાસે, પૂર્ણત્વ. ત્યાર પછી એક બહુ જ અદ્ભુત વાત છે કે પાંડિત્યને મોકો પડતું ખેદનું નામ નહીં રહે, સંતપણો મૂકો પડતું ને ડાપણનો છેદ ઉડાડો, લોકોને 100 ગણો ફાયદો થશે. આપણને એમ લાગે કે અત્યારના સંતો વિશે જે કહેવાતા સંતો, એટલે આપણે એમને ન કહી શકીએ, ઘણા આપણાથી ઉચ્ચતમ અવસ્થામાં પ્રાપ્ત જ કરી ચૂક્યા છે, પણ જે કહેવાતા સંતો છે એના માટે કે સંતપણો મૂકો પડતો ને ડાપણને છેદ ઉડાડો તો લોકોને 100 ગણો ફાયદો થશે. પરોપકારિતા મૂકો પડતી, નેકીનો છેદ ઉડાડો તો લોકોમાં સંતાન ધર્મ અને માતા પિતા પ્રત્યેનો પ્રેમ પાછો ફરશે. આપણે ઘણીવાર જ્યારે શરૂઆત હતી સંસ્કૃતિની, આપણે થોડા જ વર્ષો પાછળ જઈએ તો બાળકોની કાળજી કરવી, પેરેન્ટિંગ, કે પછી મા બાપની કાળજી કરવી એ સ્વાભાવિક ગણાતું. એમાં કોઈ આપણે પરોપકાર કરતા કે નેકી કરતા કે આ તો બહુ જ સારો માણસ છે એવું નહોતું. પણ આજે શું છે, જાણે અજાણે પેરેન્ટિંગ પણ એક રેસ બની ગયું છે કે તમે સારા મા બાપ ક્યારે કહેવાઓ એનો સ્વાભાવિક ગુણ જ જતો રહ્યો છે.
તમે જો તમારા બાળકોને આ સ્થિતિમાં ન લઈ ગયા કે તમારું બાળક તોફાની નીકળ્યું કે તમારું બાળક સદ્ગુણી ન નીકળ્યું તો તમે સારા મા બાપ નથી, આવી માન્યતા બહુ ખોટી રીતે વણાતી જાય છે અત્યારે. અને અત્યારે આપણને પણ ખબર છે કે મા બાપ સિવાયના એટલા બધા પરિબળો બાળકના જીવન પર અસર કરે છે કે મા બાપ ધારે તોય એને પોતાની તરફ આકર્ષી શકતા નથી. તેવી જ રીતે મા બાપ તરફનો ધર્મ. પહેલાં આપણે કંઈ પણ બાળકો કરતા તો વિચારતા મારા મમ્મી પપ્પાને કેવું લાગશે, મારા પપ્પાની પ્રતિષ્ઠાને કેવું લાગશે, અથવા તો જ્યારે બીમાર હોય ત્યારે આપણે સ્વાભાવિક એમ ગણતા. આપણે એવું થોડું મહાન બનતા કે ઓહો મેં તો 3 વર્ષ સુધી મારા પિતા ખાટલામાં હતા ત્યારે મેં સેવા કરીને એટલી સેવા કરીને કે મારા જેટલું, એવું નહીં હોય. પણ આજે એવું બનતું આવ્યું છે કે જવા દો ને, મા બાપથી કશું નથી થતું તો હું જ બધું કરું છું, છૂટકો છે આપણો. એટલે આપણે ઇનડાયરેક્ટલી આપણી સેવાના ગુણગાન ગાઈએ છીએ. તો એણે બહુ મોટી વાત 2 લાઈનમાં કહી દીધી છે કે જ્યારે પરોપકારિતાને પડતી મૂકો, આપણે કોઈના પર ઉપકાર નથી કરવો, નેકીનો છેદ ઉડાડી દો, જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે રહો, તો લોકોમાં સંતાન ધર્મ અને મા બાપ પ્રત્યેનો પ્રેમ પાછો ફરશે. ચતુરાઈ પડતી મૂકો, નફાનો છેદ ઉડાડો તો લૂંટાર અને ચોર અદૃશ્ય થઈ જશે. અને આ 4ને જો સંસ્કાર ગણીએ તો પૂરતા નથી. એટલે રાખવું એ કે જેનો લોકો આધાર લઈ શકે. આપણી પાસે શું હોવું જોઈએ? એક ઝાડ ઉગાડીએ તો લોકો એનો આધાર લઈ શકે. એક કંઈક સારી શાળામાં સારા, ભલે એક શિક્ષક હશે પણ કંઈક સારું શીખવીએ તો લોકો એનો આધાર લઈ શકે કે ભાઈ બીજે બધે તો હરીફાઈ છે, મારી શાળામાં હરીફાઈ નથી, આવો, અમારા માટે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. એટલે રાખવું એ કે જેનો લોકો આધાર લઈ શકે. અભિવ્યક્ત થાઓ સરળપણામાં ને જાળવી રાખો સાદગી, સંયમ રાખો સ્વાર્થ પર, ઈચ્છાઓ કરો ઓછી. બધે એક જ વાત છે કે તમારી જે ઈચ્છા છે તે જ કશેક ને કશેક તમને અસ્થિર અવસ્થા તરફ લઈ જાય છે. સારું અને ખરાબની વાત જ નથી. એટલે એમાં કહ્યું છે કે હા અને ના વચ્ચે ફરક કેટલો, સારા અને બુરા વચ્ચે ફરક કેટલો. ભય રાખે જેનો બીજા તેનો ભય આપણે પણ રાખવો. એ બધું છે પાર વિનાનું ને અમર્યાદ. એટલા આનંદમાં હોય છે લોકો. હવે આ છે ને તેમ તમે એવું વિચારજો, કલ્પના કરજો કે એક તરફ તમે એકલા ઊભા છો ને તમારી સામે આખી દુનિયાનું ટોળું ઊભું છે. ક્યાંક ને ક્યાંક તમે આવો બધાએ અનુભવ કર્યો જ હશે. અને એ વિચારીને આ વાત સમજજો તો તમને એક સાચું એનું પ્રતીતિ થશે કે જે એટલા આનંદમાં હોય છે લોકો સાધારણ રીતે કે જાણે માણતા હોય મોટી મિજબાની, કે જાણે વસંતમાં ચડી રહ્યા હોય ઊંચી અટારી. એકલો જ હું શાંત અને સ્થિર છું ને નિશાની એકેય નથી કરી. આઈ હેવ મેડ નો સાઇન. જાણે કોઈ શિશુ જે હજુ હસી પણ શકતું નથી, એવો એકલો અટુલો કે જાણે જવા માટે કોઈ ઘર પણ નથી. પૂરતાથી છે વધુ બીજા પાસે, અધર્સ ઓલ હેવ મોર દેન ઇનફ. અને લાગે એવું કે અછત છે માત્ર મારે. કદાચ મૂર્ખ છે મારું મન ને અજ્ઞાન છે કેટલું બધું. અસભ્ય લોકો છે તેજસ્વી ને લાગે છે કે બહગો છું હું જ માત્ર. અસભ્ય લોકો વાપરે વધારે વિવેક બુદ્ધિ ને લાગે કે આખા બોલો છું હું જ માત્ર. જાણે કોઈ ખૂણે પડ્યો હોઉં એમ બેફિકર છે, જાણે કશાની સાથે ન જોડાયો હોઉં એમ તણાવ છું. બધા પાસે સાધારણ રીતે હોય છે કંઈ કરવાનું ને લાગે છે કે હું જ અવ્યવહારુ ને અણગત છું. બીજા બધાથી માત્ર હું જ જુદો છું. આપણને જિંદગીના કોઈને કોઈ પડે એવું લાગતું હોય કે કોઈ આપણને સમજતું નથી, પણ ત્યારે આપણે સાચા પણ હોઈએ. આપણે ટોળાથી અલગ છીએ, અંદર આપણે બિલકુલ ભળી શકતા નથી, પણ ત્યારે આપણે સાચા તાઓ હોઈએ. એ માર્ગ બિલકુલ ઉત્કૃષ્ટ હોય. પોષણ મેળવવું જગજનની પાસે તેને જ મૂલ્યવાન ગણવું. એટલે એ બહુ જ સ્વાભાવિક વાત છે કે ભલા અને બુરા. એટલે આજે માતૃભાષા દિવસ છે પણ અંગ્રેજી શબ્દ મને બહુ ગમે છે કે જજમેન્ટલ થવું. આપણે ન્યાયાધીશ બની જઈએ છીએ. દરેક વાતમાં ન્યાયનો દંડ આપણા હાથમાં લઈ લઈએ છીએ કે કોઈને પણ અસાધ્ય કોઈ બીમારી આવે તો કે એના કર્મ એ ભોગવે છે, બધું અહીંનું અહીં જ છે. અને કંઈક પણ આપણને પ્રાપ્ત થયું સારી વસ્તુ
તો કે પૂર્વજન્મમાં કંઈક સારા કર્મ કર્યા હશે, તો અહીંનું અહીં ભોગવવાનો છો, અહીંયા જ સારા કર્મ કરીને અહીંયા જ ભોગવવાનું. પણ આપણી થિયરી દર વખતે બીજા માટે જુદી અને પોતાના માટે અલગ હોય છે. કોઈ પોતાના સ્વજન માટે આપણે એવું કહી શકતા નથી કે એને આમ થયું કારણ કે એના કર્મ, પણ આપણે બીજા માટે એવું સહજપણે બોલી જઈએ છીએ કે ભોગવે એના કર્મ. એટલે આ ન્યાયનો દંડ જે છે એ પહેલાં મૂકી દેવા જેવો છે. આપણે કોઈ એવા ન્યાયાધીશ નથી, નથી આપણે ઈશ્વર કે નથી અનિશ્વર કે નથી કોઈ એવી શક્તિ કે જે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકે. આપણને તો એ પણ નથી ખબર કે કોણ સાચું છે અને કયું સત્ય છે. અને છતાં આપણે જે માપદંડ રાખ્યો છે કે 5 ને 5 હાઈટ બરાબર છે, તો એની સરખામણીમાં 5 ને 5 ફૂટ કે 4 ફૂટ હાઈટ ઓછી કહેવાય, એની સરખામણીમાં 6.5 ફૂટ બહુ ઊંચી કહેવાય, અને આ ઊંચું છે તે ખરાબ છે, પેલો માપદંડથી જુદું છે તે ખરાબ છે, એ વાત ભૂલી જવા જેવી છે. અને કોઈ માપદંડ નથી જેવું. એટલે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી કરતાં પણ અલગ વાત છે કે પ્રકૃતિમાં બધું જ સરખું છે. કોઈ મહાન નથી, કોઈ નીચું નથી, કોઈ કાળું નથી, કોઈ ગોરું, બધું જ એકબીજાને પૂર્ણ કરવા માટે સર્જાયું છે. અને આ પૂર્ણતા એટલે જીવન. એટલે બહુ જ એ વાત એવી છે કે નમ્ર રહો તો અખંડ રહો તમે. હાજી, નમેલા રહો તો ટટ્ટાર રહેશો તમે, ખાલી રહેશો તો પરિપૂર્ણ રહેશો. આ તો બહુ જ સાદી વાત છે આમ તો, કે નમ્ર રહો તો અખંડ રહેશો તમે. વરસાદ પડે ત્યારે મોટા મોટા ઝાડ કદાચ પડી જાય, પણ જે કુમળા છોડ હોય તે વળી જાય અને રહે. ઘસાયેલા રહો તો ઉજળા રહેશો તમે. આપણને કોઈ કહે કે ભાઈ બધું બહુ ઘસાઈ ગયા પણ કોઈએ કંઈ કદર કરી નહીં, પણ આપણે ઉજળા થઈશું. ઘસાયેલા રહેશું તો ઉજળા થશો તમે. ઓછું છે જેની પાસે તેને પ્રાપ્ત થશે. આપણે પાત્ર છલો હોય તો બીજું કંઈ મળવાનું જ નથી. અને પેલામાં જે આગળ જે મેં વાત કરી ને કે હું એકલો જ છું જાણે શાંત ને સ્થિર, એમાં તમે પેલા ફેસબુકના સ્ટેટસ પણ વિચારી શકો કે બધા એમ કે હા તો યુરોપ ફરવા ગયા અને આના ફોટા છે ને, આને તો અહીંયા મોટું સરસ મજાનું ભાષણ આપ્યું એના ફોટા છે ને, હું તો કંઈ કરતા જ નથી, હું તો કંઈ કરતી જ નથી. આ પણ એની જોડે છે કે કંઈ જ ન કરો તે પણ એક સારું કર્મ છે કે તમે કોઈને નડતા નથી. આપણે બિલકુલ અવિચળ આપણી જગ્યાએ સરસ ઊભા છીએ. એટલે નમ્ર રહો તો અખંડ રહેશો તમે, ખાલી રહો તો પરિપૂર્ણ રહેશો, ઘસાયેલા રહેશો તો ઉજળા રહેશો. ઓછું છે જેની પાસે તેને પ્રાપ્ત થશે, ઘણું છે તે ગૂંચવણમાં મુકાશે. એટલે સંત એકને વળગી રહે છે. બહુ જ બધા પૈસા હોય પછી આપણને એમ થાય કે આમાં તો 30%, 40%, 50% ઇન્કમ ટેક્સવાળાને આપી દેવાના, તો હવે એનાથી બચવા માટે શું કરવું? તો એની મેળે ખોટો માર્ગ, એટલે આપણે જેને ખોટો કહીએ છીએ તે આવે. અત્યાર સુધી સાચો માર્ગ હતો, હવે આપણે એને એટલા માટે કે ગૂંચવણમાં મુકાઈ ગયા કે હવે કરવું શું, કે આપણે આપી પણ નથી દેવા, એટલે આપણે પછી વચ્ચેનો રસ્તો રાખીએ કે ડોનેટ કરીએ અને પછી આપણે ઇન્કમ ટેક્સમાં મૂકી દઈએ. એટલે આ બધી વસ્તુ આપણા મગજમાં આવતી જાય કે સંત એટલા માટે દુનિયા માટે પ્રમાણભૂત બને કે પોતાનું પ્રદર્શન કરતો નથી એટલે તે ઝળકી રહે છે, પોતાનું સમર્થન કરતો નથી એટલે પ્રસિદ્ધ થાય છે, પોતાની પ્રશંસા નથી કરતો એટલે તે ગુણવાન હોય છે, પોતાના મહિમામાં તે રાચતો નથી એટલે સૌથી ચડિયાતો થાય છે, હરીફાઈ કરતો નથી એટલે દુનિયામાં કોઈ એની હરીફાઈ કરતું નથી. આપણે પોતે જ હરીફાઈમાં નહીં ઉતરીએ તો કોઈની સાથે રેસ લગાવવાની આવે જ નહીં. એટલે નમ્ર રહો તો અખંડ રહેશો તમે. આ કંઈ ખાલીખમ શબ્દો નથી. અખંડ રહીને સ્વગૃહે પાછો ફરશે. એ દરેકે દરેક શબ્દોમાં આપણે આખું એક વ્યાખ્યાન તૈયાર કરી શકીએ એવી વાત છે. પણ હવે આપણે બીજો ભાગ જે તાવણો જે છે એકચ્યુઅલી એ જે નેતૃત્વ તરફ જાય છે કે જે અન્યોને જાણે છે તે છે ડાહ્યો, જે પોતાને જાણે છે તે પ્રબુદ્ધ, જે અન્યો પર જીત મેળવે તે જોરાવર, પોતાના પર જીત મેળવે છે તે મહાન. આમ આપણને એવું લાગે છે કે અન્યોને જાણે છે તે ડાહ્યો, એટલે આપણે એને બહુ ડાહ્યો માણસ કે આમ બહુ બધાને ઓળખી શકે, પણ જે પોતાને જાણે છે તે પ્રબુદ્ધ છે.
જે અન્યો પર જીત મેળવે તે જોરાવર છે, પણ જે પોતાના પર જીત મેળવે તે મહાન છે. જે સંતોષને પામ્યો છે તે સમૃદ્ધ છે, અને જે પોતાની દિશાને ઉત્સાહપૂર્વક પકડી રાખે છે તે ધરાવે છે સંકલ્પ શક્તિ. જે મૃત્યુ પામે પણ વિલય ન પામે, જે મૃત્યુ પામે પણ વિલય ન પામે તેની આવરદા લાંબી. એટલે આપણે એવું કહીએ છીએ કે મૃત્યુ પામે ટૂંકી આવરદા, એવું નથી. જે વિલય ન થાય જેનો એની આવરદા લાંબી છે. મેં થોડાક મને ગમતા ચેપ્ટર્સની નોંધ રાખેલી કે આપણે બધું તો નથી લઈ શકવાના, પણ નેતા વિશેની થોડીક વાત. હવે બીજો વિભાગ જે છે એમાં કે દેશનું શાસન, હવે આ કલ્પના કરી લેજો કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાંની વાત છે, કે જ્યારે અત્યારના કોઈ આધુનિક શસ્ત્રો નહોતા, કોઈ એટમ બોમ્બ નહોતા, કશું જ નહોતું, અને અત્યારના કોઈ પોલિટિક્સ પણ નહોતું. અને ત્યારે રાજાના જમાનાની વાત છે કે દેશનું શાસન તો વ્યક્તિ સચ્ચાઈથી ચલાવશે અને યુદ્ધમાં યુક્તિ અને દાવપેચનો ઉપયોગ કરશે, તેમ છતાં સામ્રાજ્યની હકૂમત તો કોઈ પણ કામમાં દખલ કર્યા વિના ચલાવવી જોઈએ. એટલે કોના કામમાં? પ્રજાના કામમાં બિલકુલ ડિસ્ટર્બન્સ ન આવે તે રીતે રાજાએ પોતાના રાજ્યનું સંચાલન અને સંરક્ષણ કરવાનું છે. અત્યારે શું થાય છે, કંઈ પણ નાની મોટી કોઈ પણ ઇવેન્ટ હોય, સૌથી પહેલાં ડિસ્ટર્બ કોણ થાય છે? પ્રજા. એટલે કોઈ પણ કામમાં દખલ કર્યા વિના હકૂમત ચલાવવી જોઈએ. સામ્રાજ્યની હકૂમત કોઈ પણ કામમાં દખલ કર્યા વિના ચલાવવી શક્ય છે જ, અન્યથા તે કદી ચલાવી ન શકાય. મેં કઈ રીતે જાણ્યું કે આમ છે કે સામ્રાજ્યમાં હોય જેટલા પ્રતિબંધો વધુ અને શું શું ના કરવું તેના નિયમો, લોકો કંગાળ બને તેટલા વધુ. લોકો તીક્ષ્ણ હથિયારો રાખે જેટલા વધુ, દેશમાં ગરબડ હોય તેટલી વધુ. અહીંયા આપણે રિવોલ્વર ને AK-47 ને બધું જ લઈ શકીએ, કે ગન કલ્ચરની પણ વાત આપણે કરી શકીએ કે જેટલું આપણે શસ્ત્રોથી સજ્જ રાખીશું, આપણે ભલે એવું કહીએ કે એ લોકો પોતાનું સ્વરક્ષણ માટે રાખી શકે, પણ એટલા જ લોકો ભયભીત રહેશે. દેશમાં ગડબડ હોય તેટલી વધુ, જેટલા કલા કસબ જેટલા વધારે હોય, અદ્ભુત ચીજોનું ઉત્પાદન થાય એટલું વધારે. અને લાદવામાં આવે કાયદાઓ અને નિયમો જેટલા વધુ, ચોર લૂંટારા હોય એટલા વધુ. જેટલા પણ નિયમો રાખે, જેટલી જેલ બનાવે, એટલે વધારે વધારે ચોર લૂંટારા બને. એટલે સંત કહે છે કે અકર્મ તરફ હું પોતાને લઈ જાઉં જેટલો, લોકો પોતાની માળે વિકાસ પામે એટલો. એટલે મારે હકૂમત ચલાવવી છે એ રીતે મારે નેતા નથી બનવાનું. મારે શું જોવાનું છે કે મારા દેશના સરહદો સુરક્ષિત રહે, એટલા માટે કે કોઈ આક્રમણ મારા દેશના નાગરિકોને વિચલિત ન કરે, એ લોકોને ડિસ્ટર્બ ન કરે, એટલા પૂરતું. અને મારે નિયમ એટલે મારે શાસન એ રીતે ચલાવવાનું છે કે મારા દેશમાં કલા અને કસબ જે કંઈ છે, સર્જનનો વિકાસ થાય. એનો વિસર્જનનો કે પછી ડિસ્ટ્રક્શનનો વિકાસ ન થાય. એટલે અકર્મ તરફ લઈ જવાની વાત છે. શાંતિને જેટલી હું વધારે ચાહું, લોકો પોતાની મેળે બને એટલા વધુ ન્યાયી. ધાંધલ હું જેટલી ઓછી કરું, લોકો આપમેળે મેળવે સમૃદ્ધિ તેટલી. વધારે પડતી હું ઈચ્છાઓથી હું મુક્ત બનો એટલું લોકો બને આપોઆપ સરળ તેટલા. પણ નેતાઓને ઈચ્છાથી મુક્ત બનવા, આ ત્યારની વાત છે કે જ્યારે સંસ્કૃતિની શરૂઆત થઈ, અને ત્યારે જીવન જીવવા માટે જો આપણે આ અકર્મ કે અનસ્તિત્વવાદને સ્વીકાર, એટલે મીન્સ વાદ તો નહીં કહેવાય, પણ એ વસ્તુને સ્વીકારી હોત કે આપણને કેટલું જોઈએ છે કે પ્રકૃતિ સાથે એકરૂપ થઈને બિલકુલ આપણે જેને અસ્થિર થયા વિના જીવી શકાય એટલું પાણી મળી રહે, એટલું અન્ન મળી રહે છે, એટલું આપણને ઉત્સવો કરવાની જગ્યા મળી રહે છે, એટલું જીવન જીવવા માટેનું પૂરતું છે. કારણ કે પ્રકૃતિ પાસે બધું જ છે બધાની જરૂરિયાત પૂરી કરવા માટે.
પણ પછી આપણે સરખામણી શરૂ કરી એટલે હું વધારે સમૃદ્ધ, મારે સંગ્રહખોરી શરૂ કરી પછી તમે ગમે એટલું ઉત્પાદન કરો, કોઈના લોભને પહોંચી વળાય એટલું પૃથ્વી ક્યારેય આપી શકવાની નથી, કારણ કે લોભને કોઈ મર્યાદા નથી હોતી. એટલે બહુ જ અદ્ભુત વાત એ ત્યારના જમાનામાં આ જીવન જીવવાનો માર્ગ છે કે તમારું જીવન સંતોષ અને તમે તૃપ્ત થાઓ એ રીતે જીવવું જોઈએ, નહીં કે સર્વોપરી થવાની કોઈ ઈચ્છા રાખીને. જો આપણે બીજાથી ઉપર જવાની વાત કરીશું તો આપમેળે એક રેસમાં જોતરાઈ જઈશું, અને જ્યાં આપણે પહેલાં નહીં આવીએ તો આપણે અસ્થિર જ રહીશું, અને છેલ્લે હરીફરીને પાછું તો આપણે ઓરિજિન બાળક સહજ અવસ્થા તરફ, અશક્ત અને નિષ્ક્રિય અવસ્થા તરફ કે મૃત્યુ તરફ જવાનું છે. તો પછી આખી જે મજલ છે એ દોડીને કાપવા કરતાં આરામથી આજુબાજુની પ્રકૃતિનો આનંદ માણતા જે ક્ષણ છે એ ક્ષણનો આનંદ માણતા પૂરી કેમ ન કરવી? આપણને એવું થાય કે આપણે નોકરી કરીએ, કરવી જ પડે. આજના સંદર્ભમાં લઈએ તો કંઈક પણ કામ છે તો આપણે કરવું જ પડશે, તો કરવાનું, પણ એનું કોઈ લક્ષ્ય પહેલેથી નક્કી ન કરવું. જે ક્ષણમાં તમને જે યોગ્ય લાગ્યું એ કરવું. આજે તમને એવું લાગ્યું કે મારે એક ગરીબને જમાડવું છે તો એ જમાડવું, પછી એનો અહંકાર નહીં રાખવો કે એનો નિયમ નહીં રાખવો કે આજથી હું રોજ એક ગરીબને જમાડીશ અને પછી હું મહાન કેવડાવીશ. જે ક્ષણે તમને જે સત્ય લાગ્યું એ સત્યને, એ પ્રકૃતિગત હોય એટલે ખૂન કરવાની ઈચ્છા થાય તો એ નહીં, પણ જે કર્મ આપણને સહજ આનંદ આપે એવું લાગ્યું એ કર્મ કરવું, અને એની પછી એની સ્મૃતિ નહીં રાખવી, એ સહજ માર્ગ છે જીવવાનો. એટલે તાઓનું સ્થાન જે રીતનું છે દુનિયા સાથે, તે રીતનું સ્થાન છે ઝરણા અને ખીણોનું નદી અને દરિયાઓ સાથે. એટલે એવું કહેવા માગે છે કે આપણે જો પહેલાં પર્વત જેવા હોઈશું તો ત્યાં ઝરણા દોડીને ઉપર નથી આવવાના આપણને મળવા, પણ જો આપણે ખીણમાં હોઈશું કે સમુદ્ર બનીશું તો આપણને નદી, દરિયા, નદીઓ, ઝરણા બધું જ મળવા આવશે, અને આપણે વિશાળ બની શકીશું, ઊંડાઈ પ્રાપ્ત કરી શકીશું. એટલે દરિયા જેવા કે ખીણ જેવા બનવું એટલે વિનમ્ર બનવું, સહજ રીતે લોકોને માટે પ્રાપ્ય બનવું. એવું એટલું બધું મહાન નહીં બની જવાનું, એટલા બધા ઊંડા અને આપણે મહાન નહીં બની જવાનું કે લોકો આપણને એવું માને કે આમની પાસે થોડું જવાય, એ તો બહુ મોટા માણસ. આપણે આ નેતા માટેની પણ વાત છે અને વ્યક્તિ માટેની પણ વાત છે કે કોઈ પણ નેતા અવેલેબલ હોવો જોઈએ. એવું નહીં કે આની પાસે તો કેવી રીતે જવાય, આની સામે તો કેમ બોલાય, જો આપણે એના માન્યતાથી વિરુદ્ધ બોલીશું તો આપણે જેલમાં મૂકી દેશે, કે આની સમર્થનમાં આપણે નહીં બોલીએ તો આપણું કામ નહીં થશે. આ બધા વિચાર ન આવે એ સ્થાયી પરિસ્થિતિ છે. એટલે આપણું તાઓનું સ્થાન છે સમુદ્ર જેવું. એટલે સાચું સત્ય શું છે કે નીચું રહેવું, વિનમ્ર રહેવું, કે જ્યાં લોકો આપણને આવીને મળી શકે. એટલે એ બહુ જ અદ્ભુત વાત છે. અને છેલ્લે બે મારે વાત કરવી છે ને પછી જયપ્રકાશભાઈ મને કીધું કે બુદ્ધિઝમ સાથે થોડી 2 મિનિટ સરખામણી કરીશું. કે પોતાને ખબર છે તેની ખબર ના હોવી, આ બરાબર સાંભળજો, પોતાને ખબર છે તેની ખબર ના હોવી તે છે સૌથી સારું. પોતાને ખબર ના હોય છતાં પોતાને ખબર છે એમ વિચારવું તે છે બીમારી. બહુ મોટી વાત છે આઈન્સ્ટાઈનની કે ભાઈ હજુ તો હું જ્ઞાનના સમુદ્રને કિનારે છીપલાવીને તો એક અદનો બાળક છું. આ ભાવની વાત છે કે વ્યક્તિને નફરત થઈ જાય આ બીમારીની, ત્યારે જ તે મુક્ત થઈ શકે બીમારીથી. એને નફરત થવી જોઈએ કે હું બધું જ જાણું છું, આ અહંકારથી બસ હું કંઈ જ નથી જાણતો. એટલું મોટું દુનિયા અને બ્રહ્માંડ તો વિશાળ છે કે ઘણીવાર મારા બાળકોને પણ મારે આ જ કહેવાનું કે જ્યારે મારી પર આવી જાય તેમ કે આવડે મોટું બ્રહ્માંડ, એમાં આવડી અમથી પૃથ્વી, એમાં આવડું અમથું નવસારીને એમાં આવડામથા આપણે કીડીના પગના ટોચકા જેટલા બી નથી, પછી આટલો મોટો અહંકાર કેવી રીતે રાખવાનો? આપણે તો કંઈ જ નથી. એટલે એ બીમારીમાંથી જ્યારે મુક્ત થઈ જશું ત્યારે સંત નથી થતા બીમાર, કારણ કે તેમને નફરત છે આ બીમારીથી, એટલે તેઓ બીમાર નથી. એટલે પોતાના શાસકનો લોકોને ના હોય ભય તો તેનાથી પણ આવે ભય.
એટલે એવું બી નથી કે લોકોને કંઈનો ડર જ નહીં હોવો જોઈએ. ચોકસાઈ રાખો કે તેમને આપો તે રહેઠાણ બહુ સાંકડું ન હોય. તેમ કરતાં જ નહીં કે તેમનું જીવન અછતગ્રસ્ત બને. તેમનું રહેઠાણ સાંકડું હોય ત્યારે અંત આવશે, નહીં હોય સાંકડું ત્યારે અંત આવશે એમના અસંતોષનો. એટલે દરેક વ્યક્તિને આપણે જે રહેઠાણ બી કલ્પના છે કે દરેક વ્યક્તિને એમની કોઈ મૂલ્યાંકન કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાને આત્મગૌરવથી ગૌરવપૂર્વક પોતાની રીતે રહી શકે અસ્તિત્વ. એ એવું નહીં વિચારવું જોઈએ કે હું તો બહુ નાના ઘરમાં રહું છું, મારી પાસે કશું નથી. આ જ્યારે આવે ત્યારે શાંતિ રહેતી નથી. એટલે નેતાનું ફરજ એવી છે કે બધાને એક મને યાદ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે કોઈ એવું હતું જ નહીં કે આ તો બહુ પૈસાદાર છે એની ઘરે રમવા ન જવાય, કે આપણે બહુ ગરીબ છીએ કારણ કે આપણે રોજ બે જ કપડાં પહેરીએ છીએ અને પેલાની પાસે, એવું કોઈને બાળકના મનમાં નહોતું. એ તમે પૂછી જોજો મમ્મી પપ્પાઓને પણ, દાદા દાદીને, બધા એક સરખા આદરને પાત્ર હતા કારણ કે દરેક કોઈનામાં કોઈ ગુણ જોતું હતું. આજે આ કમ્પેરિઝન આવી ગઈ છે એ આ ઈસવીસન પૂર્વેની 600 વર્ષ પહેલાંની વાત કરે છે કે તમે કોઈને અસંતોષ ન આપો, નહીંતર આખો સમાજ ડિસ્ટર્બ થઈ જશે. અને છેલ્લી વાત એ છે કે જે જાણે છે તે બોલતો નથી. એકચ્યુઅલી મને લાગુ પડવી જોઈએ કે જાણે છે તે બોલતો નથી ને જે બોલે છે તે જાણતો નથી. એટલે આપણે હજુ કંઈ જાણતા નથી. જે સાચો છે તે દેખાડો કરતો નથી અને દેખાડો કરે છે તે સાચો નથી. એ એક લાઈનમાં આપણને એમ થાય કે આપણે સટાસટ વાગે. કંઈક જે દિવ્યતા ધરાવે છે તે તકરાર કરતો નથી, જે તકરાર કરે છે તે દિવ્યતા ધરાવતો નથી, જે પંડિત છે તે ડાયો નથી, ડાયો છે તે પંડિત નથી. એટલે સંત પોતાના ગુણોનું પ્રદર્શન કરતા. એટલી આ 81ની વાત તો મારા માટે કરવી અશક્ય જ છે. પણ જો આપણે ટૂંકમાં કહેવું હોય તો પ્રકૃતિ સાથે સમરસ થઈ જાઓ, સાથે વહેતા જાઓ, બધું જ એકબીજાનું પૂરક છે. જજમેન્ટલ ન થાઓ, કશાને સારું કહીને કશાને ખરાબ કહેવાની કોઈ જરૂર નથી. જેવા છે એવા પ્રગટ થાવ અને સમુદ્ર જેવા કે પાણી જેવા કે ખીણ જેવા વિનમ્ર થાવ. અને સોફ્ટનેસ ઓવરકમ્સ હાર્ડનેસ, એટલે નેતાએ તો ખાસ વિનમ્ર બનવું જોઈએ એ વાત કરે છે. હવે મને જયપ્રકાશભાઈ એવું કીધું કે બુદ્ધિઝમ જોડે એની થોડીક સરખામણી કરશો તો આનંદ થશે. બુદ્ધ આપણા ભારતની સંસ્કૃતિ છે કે એ અષ્ટાંગ જે વાત છે એ ગુણોની વાત કરે છે કે સમ્યક સમજ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક પ્રયત્ન, સમ્યક સ્મૃતિ, જાગૃતિ, સમાધિ અને વિચાર. આ બધું સમ્યક એટલે મધ્યમ માર્ગની વાત કરે છે બુદ્ધ. બુદ્ધની અંદર શું છે કે તમારી જિંદગીમાં બહુ બધા દુઃખો છે, એ દુઃખોમાંથી આગળ કેવી રીતે, બહાર કેવી રીતે નીકળવું અને નિર્વાણની અવસ્થા તરફ કેવી રીતે જવું. એટલે સમાધિથી મુક્તિ તરફ, જીવનથી મુક્ત થઈને, બધી જ વિટંબણાઓથી મુક્ત થઈને તમે નિર્વાણ પ્રાપ્ત કરો એ બુદ્ધિઝમ છે. જ્યારે તાઓમાં પ્રકૃતિ સાથે વહેવાની વાત છે. કોઈ ટાર્ગેટ નથી, નિર્વાણ પણ નહીં, બસ તમે અકર્મ, એટલે અકર્મ નહીં પણ અપ્રયત્ન કર્મ કરો, કોઈ પ્રયત્ન કર્યા વિના વહેતા જાઓ. એમ જેમ કે પાણીમાં લાકડું વહેતું હોય, કોઈ તરવાનો પ્રયત્ન નહીં કરે પણ શાંત સ્થિર એની અવસ્થા છે. બુદ્ધ જે છે તે દુઃખમાંથી મુક્તિનું વાત કરે છે. આસક્તિ એ બધા જ દુઃખનું કારણ છે એની વાત કરે છે કે જાગો, આસક્તિ ત્યાગો, જાગૃતિ રાખો, ધ્યાન અને સંયમ રાખો, સર્જનહાર ઈશ્વર પર ભાર નહીં પણ આત્મજાગૃતિ તરફ જે ભાર આપે છે તે બુદ્ધિઝમ છે. અને તાઓ જે છે તે એમ કહે છે કે સ્વાભાવિક, સરળ, સંતુલિત થવું, ઓછું કરવું, વધારે થવા દેવું નહીં અને નિરાકાર તત્વ બનીને રહેવું. કોઈ ઈશ્વર નથી, પ્રકૃતિ સાથે વહો, ધ્યાનમાં જાઓ. એટલે પ્રકૃતિ, શ્વાસ, ઉર્જા અને આ સંતુલન એટલે તાઓ, અને વિપશ્યના, માઇન્ડફુલનેસ અને સમાધિ એ બુદ્ધ. તો આખરે તો લક્ષ્ય આપણું હોય છે મનની શાંતિ. તમે કર્મ કરો કે પછી નિષ્ક્રિય રહો, નિષ્ક્રિય રહેવું સંસારમાં શક્ય નથી, પણ તમે જે કંઈ કર્મ કરો
એની કોઈ પણ જાતની ચિંતા કે અહંકાર કે ભાર રાખ્યા વિના સહજ સંતોષથી આજે આ થયું તો જે થયું તે સરસ થયું, અને જે થશે એ પણ આનંદ જ આપશે. એ બિલકુલ ભાવ સાથે, સંતોષના ભાવ સાથે આપણે કંઈક પણ કરીએ. અને મારા સ્ટુડન્ટ માટે મારો આ જ ડાયલોગ હોય છે કે જે ક્ષણે તમે જ્યાં છો ત્યાં રહેતા નથી તો ક્યાંય નહીં રહેતા નથી. એટલે એ જ્યાં છો ત્યાં રહીને તે ક્ષણની આનંદને માણો, મંઝિલ જ્યાં છે ત્યાં આજુબાજુ જે સુંદરતા છે એને માણો, એને શ્વાસમાં ભરો, એની સાથે સુમેળ સાધો, એટલે તાવો. તો થેન્ક યુ વેરી મચ. મેં કીધું તેમ આ બીજે પણ પુસ્તક છે, એના ઘણા બધા પુસ્તકો છે, આ પણ છે, પણ અઘરું લાગ્યું મને થોડું. આની અંદર એટલા માટે સરળ લાગ્યું કે બે બાજુ ઇંગ્લિશ ગુજરાતી બંને છે. એટલે ઘણીવાર એવું થાય કે અમુક ગુજરાતી શબ્દ પણ આપણને સમજાય નહીં, ત્યારે પેલું અંગ્રેજી જોઈ લેવાય અને ટ્રાન્સલેટ તો હવે કરવું સરળ છે, પણ આના શબ્દાર્થ નથી. એટલે આ જ્યારે પણ બન્યું ત્યારે પહેલે તો ચીનની લિપિ ત્યાર પછી બદલાઈ ગઈ, 1000 વર્ષ પછી તો બદલાઈ ગઈ. અને બદલાઈ ગઈ પછી તો શું થયું કે એના મૂળાક્ષરો બદલાયા એટલે એના અર્થ પણ બદલાઈ ગયા, શબ્દ બદલાઈ ગયા. પછી પેલી વાંસની પટ્ટીઓ બાંધી એટલે એ ચેપ્ટર પણ એમાં લખેલું છે કે આ ચેપ્ટરની લીટી આમાંથી લીધી ને આની લીટી આમાંથી લીધી. એટલે કોઈ એક વ્યવસ્થિત ગ્રંથ નથી. એટલે એનું અનુવાદનું કાર્ય અંગ્રેજીમાં પણ મુશ્કેલ હતું, અંગ્રેજી પછી ગુજરાતીમાં એનાથી વધારે મુશ્કેલ હતું. અને એ કિશોરભાઈ ગોહિલે ખૂબ સુંદર કર્યું છે. અને એટલું બધું કોન્સન્ટ્રેટ છે કે એને આખું પચાવવું બહુ મહેનત માંગી લે. કે 2012થી મેં વિચારેલું, પણ આજે પણ મને લાગ્યું કે મારી મહેનત ઓછી પડી, કારણ કે એટલું ક્લેરિટીથી સમજાવી ન શકાય કદાચ. વાંચવાનું વાંચી જોજો. થેન્ક યુ. કેટલું જૂનું પુસ્તક લખાયેલું, કેટલું પ્રસ્તુત. એમણે કહ્યું તેમ ખૂબ ગહન વાતો છે. જીવન જીવવાની પદ્ધતિ એમનેમ આપણે વાંચી જઈએ તો કદાચ કશું એ ન ખબર પડે, પરંતુ સ્વાતિબેન વાંચે અને અહીંયા પ્રસ્તુત કરે ત્યાર પછી હવે જો આપણે વાંચીએ તો કદાચ થોડું ઘણું ખબર પડે ખરું. અને સ્વાતિબેને ના પાડેલી, પણ એમનું જે કાવ્ય પઠન છે એની પણ આજે આપણને થોડી થોડી તો પ્રતીતિ થઈ કે કેટલું સુંદર રીતે પકડી રાખે છે. એમણે કહ્યું કે કમ્ફર્ટ ઝોન નથી. અરે સ્વાતિબેન, આ જો તમારું કમ્ફર્ટ ઝોન નથી તો કયું છે બીજું? બહુ સુંદર. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ ખૂબ બધી. પ્રશ્ન મંચ ખુલ્લો કરીએ. હા, એટલે જો કોઈ પ્રશ્ન હોય અથવા તો કંઈક પૂરક માહિતી હોય તો. હાજી. જે ક્ષેત્ર છે આખું જુદું છે, સાહિત્ય અને નાટક, તમને આમાં કેવી રીતે પસંદ કર્યું? એ જ વાત છે કે પ્રકૃતિ આપણી કંઈક જુદી હોય છે. જે બાળકોને આપણે પરાણે ડૉક્ટર, એન્જિનિયર બનાવવાની વાત છે, વિજ્ઞાન નથી આવડતું કે નથી ગમતું એવું પણ નથી. મેં કહ્યું ને, મને આમાં આઇન્સ્ટાઈન પણ દેખાય અને મને હાઇઝનબર્ગ પણ દેખાય અને મને પેલું વેવ પાર્ટિકલ ડ્યુઆલિટીમાં શિવ શક્તિ પણ દેખાય. કે એ આખી વસ્તુને એક આપણે કોરિલેટ કરી શકીએ. એટલે જ્યારે આપણે વાત કરીએ કે હવેના જમાનામાં, એઆઈના જમાનામાં સાહિત્યની કોઈ એનું મૂલ્ય નથી, ત્યારે એ વાત સમજી લેવી જોઈએ કે જો સાહિત્ય નહીં હોય, જો માતૃભાષા નહીં હોય, તો વિજ્ઞાન કોઈ દિવસ સમજાવવાનું નથી. કોઈ પણ વસ્તુને ગહનતાથી સમજવા માટે શબ્દોની જરૂર પડે. કદાચ એને અનુવાદ કરી લઈએ આપણે, અંગ્રેજી સમજી લઈએ
તો પણ એને આપણે જ્યારે અમારામાં એવી ખાસ એક વાત છે કે બેન્ઝિનનું જે સ્ટ્રક્ચર છે તે કોઈથી શોધાતું નહોતું અને ત્યારે કેક્યુલેને એવું સપનું આવેલું કે સાપ એકબીજાની પૂંછડી મોઢામાં લઈને ગોળ ગોળ પોતાને મોઢામાં પૂંછડી લઈને ગોળ ગોળ ફરે છે અને પછી એણે એનું સ્ટ્રક્ચર કરેલું. એટલે તમારી કલ્પના ન હોય તો તમને વિજ્ઞાન જલ્દી સમજાય નહીં, કારણ કે તમને ઇલેક્ટ્રોન દેખાતો નથી, પ્રોટોન નથી દેખાતો, ન્યુટ્રોન નથી દેખાતો, અને પરમાણુ ને અણુની તમે અત્યારે બધું શોધાયું છે પણ ત્યારે તો આપણે કલ્પના જ કરવાની હતી. ત્યારે જો તમારી કલ્પના શક્તિ ન હોય તો તમને એ વસ્તુ ગોખવાની જ આવે, અને એ કલ્પના કોણ આપે? સાહિત્ય. પણ એનીવે, સયાજી વૈભવ પુસ્તકાલયમાં બાળ વિભાગના બધા પુસ્તકો 3 કબાટ હતા ત્યારે, જ્યારે હું નાની હતી ત્યારે, એ બધા મેં વાંચી નાખેલા, કારણ કે મારા પપ્પા અને મમ્મી મને અહીંયા લઈ આવતા હતા. અને તે ઉપરાંત ચંપક કે ચાંદામામાં મેં નાની હતી ત્યારે સ્લોગન સ્પર્ધા આવેલી. તે સ્લોગન સ્પર્ધામાં મારો નંબર આવેલો એટલે મને આખા વર્ષનું ચાંદામામાં ફ્રીમાં મળેલું. તો એ બધું સ્વાભાવિક હતું. એટલે બાકી ઘણા બધા બાળકો આવે છે, કંઈ બધા વાંચવામાં રસ જ લેવું નહીં, પણ અંદર હશે કંઈક એ એકરૂપ થયું એટલે બંનેમાં રસ છે. કેમેસ્ટ્રી છે પણ કેમેસ્ટ્રી આજીવિકા પણ છે, અને બાળકોને કઈ રીતે ભણાવવું એ મને સાહિત્ય શીખવે. નમસ્કાર સ્વાતિબેન, થોડા મોડા પડી ગયા પણ ઉમેરું ઘણું એવું લાગ્યું. અને આનું મૂળ લિપિ જ્યારે નવીન જોશીનું નામ તારીખ, હાજી, આ મૂળ લિપિ કે જ્યારે ઉપલબ્ધ ન હોય હા, ત્યારે મને છે આ મુક્ત ભાવાનુવાદ કહી શકાય, બધા પોતપોતાની રીતે કરેલા હશે એવું. ના, ભાવાનુવાદ નથી. એ પુસ્તકમાં જે વાંસની પટ્ટી પર લખાયેલું, એ વાંસની પટ્ટી બધી સંગ્રહ કરી રાખેલી. પછી થોડુંક થયું એને દોરીથી બાંધીને એક આખી નાનકડી પેલી પરત જેવી બનાવતા હતા. પછી થોડા વર્ષ પછી શું થયું કે એ લિપિમાંથી થોડા શબ્દો બદલાયા. એટલે એ થોડા શબ્દો પૂરતી થોડી કદાચ વાત આવે, જે આમાં પણ એવું લાગે છે કે કદાચ એ સમયે એમના લાઓત્સેના વિચાર ન હોય ઉપર છેલ્લા, એમનામાં ડેપ્થ હોય. એમની જે ભાષા છે તે બહુ ઊંડાણવાળી ભાષા છે, સીધું કંઈ કહેતા નથી. તો એ જે સીધું કહેવાની વાત, જેમ હમણાં મહાભારત રામાયણમાં પણ જે છે કે એક્સ્ટ્રા જે શ્લોકનો આખો છંદ બદલાઈ ગયો તો ખ્યાલ આવે કે આ મૂળ લખાણ નથી, તેમ થોડા શબ્દો મૂળ લખાણ નથી. પણ પછી તો મહેનત કરીને અંગ્રેજી અનુવાદો પણ ખૂબ સરસ છે. એક અનુવાદ એવો છે, એમાં ફોટા છે, બહુ મોટો પર્વતની વચ્ચેથી એક નાનકડી તિરાડમાંથી એક સુંદર મજાની પ્રકૃતિ દેખાતી હોય એવો ફોટો. એટલે ફોટાવાળું પણ પુસ્તક છે. એટલે ભાવાનુવાદ નથી, અનુવાદ જ છે, અને એટલે આટલો આપણને અઘરો લાગે, કારણ કે બિલકુલ એમના જ શબ્દો એક બબે લીટીમાં લીધા છે. પછી એક એનું ચેપ્ટર છે એના પર આખું ચેપ્ટર લખી શકાય, 15-20 પાનાનું. મુક્તિબેન. સ્વાતિ, બહુ આમ કંઈ તમારે છે તો નહીં બોલાય, પણ જે બોલ્યા ને એમાંથી આપણે બધા 5 વાર ભગવદ્ ગીતા વાંચી લઈએ, બધા શાસ્ત્રો વાંચી લઈએ, એમાં એક જ વ્યાખ્યા શોધતા હોય, જીવન એટલે શું, શાંતિ એટલે શું. પણ આ શાંતિની એક સુસ્પષ્ટ વ્યાખ્યા પ્રાસ બેસાડીને કહું તો ન અંતિ ફિલસૂફ, ન અંતિ આધ્યાત્મિક, માત્ર સંપૂર્ણ તાર્કિક. આવા શબ્દો સાથે એટલી બધી સીધી સરળ તાર્કિક વાતો કરી અને તમે જે આપ્યું ને એમાં શાંતિની વ્યાખ્યા એક સંપૂર્ણ મેડિટેટિવ ગાઈડેડ મેડિટેશન આપણે જેને કહીએ, યુટ્યુબ પર બહુ વિડીયો હોય, આજનું સેશન સંપૂર્ણ એ ગાઈડેડ મેડિટેશન હતું. થેન્ક યુ. અહીંયા બેઠા બેઠા બુદ્ધની જે તમે વાત કરીને પહેલા શરૂઆતમાં મગજમાં આવીને ખરેખર બુદ્ધની ગુફામાં બેઠા હોય અને મેડિટેશનની જે રિધમ પકડાય ને એવા એક પણ મ્યુઝિક કે સંગીત વગર આજે પકડાય. થેન્ક યુ. એટલું જ સુંદર એમ ખરેખર એમ મેડિટેશન તરફ જવાયું શબ્દોના થકી. ને તમારી સરવાણી તો એમ પણ મધુર છે જ. થેન્ક યુ. મેં આગળ પણ તમને સાંભળ્યા છે, પણ એક બાળકના લેવલ પર જઈને મેં સાંભળ્યા હતા. આજે મને ખબર પડી કે આટલી બધી ફિલસૂફી, આધ્યાત્મિકતા, તાર્ક જે લગાવી શકાય કે આટલું સુંદર હોઈ શકે એના ખરેખર સેલ્યુટ છે સર. થેન્ક યુ. અને પુસ્તક પસંદ કરવા પાછળ બી આપણે શિક્ષક છીએ ને, એટલે મેં તમને કીધું ને પેલું બીજું ચેપ્ટર જે શરૂઆત કર્યું
કે કોઈને આપણે સુંદર કીધા એટલે આપણે ક્લાસમાં પણ કોઈને કહીએ કે આ જો આનું શીખ, આના 90% આવ્યા, તો એની મેળે પછી એનું એવું થઈ જાય કે બીજું એના કરતાં ઓછું હોશિયાર છે, અને ઓછું હોશિયાર છે તો આપણે સાચા શિક્ષક નથી. કારણ કે આપણે સરખામણી કરી, આપણે જજમેન્ટલ થયા. જે સાચા શિક્ષક હોય, સંત નથી આપણે, પણ સાચા શિક્ષક હોય એ ક્યારેય જજમેન્ટલ ન થાય. જે માને પોતાના બાળકો બધા સરખા જ લાગે, ભલે એક તોફાની હોય, એક હોશિયાર હોય, એક તદ્દન ડફોળ હોય, એટલે આપણી ભાષામાં, તો એ બાળક જેમ બધા સરખા લાગે તેમ આપણે પણ સરખામણી ન કરવી જોઈએ. એ બધું જીવનમાં ઉતારવા જેવું છે. આપણે આપણી ભાષામાં ઉતારવાનું, આપણી રીતે ઉતારવાનું. અને આ બધું સંસ્કૃતિ પહેલાંની વાત છે. એટલે રામાયણ મહાભારત જે તે સમયે જે તે સમયના કર્તવ્યની વાત કરી. રામાયણમાં એ સમયના કર્તવ્યની વાત, મહાભારતમાં એ સમયના. પણ કેટલાક ગ્રંથ એટલા શાશ્વત છે, ગીતા એટલી શાશ્વત છે. તેમ આ પણ કે તમે ગમે તે પાનું ખોલો ને, તમને કંઈ ને કંઈ મળે એમાંથી, જે આપણા મગજનો ખોરાક બને. એટલે આ તમે જે બુકમાં કહો છો એ બધું નાનું નાનું છે, પણ બહુ બધું છે. બહુ બધું છે. એવું જ આજના તમારા સેશન માટે મને એક આ શીર્ષક આમ આવ્યું આવી જ રીતે કે એક તો તમે પૂરા પ્રાકૃતિક માણસ છો. આપણે બધા ઇંગ્લિશમાં બહુ બોલીએ કે ભાઈ ડાઉન ટુ અર્થ માણસ છે, ડાઉન ટુ અર્થ. પણ મારી પાસે એવું ગુજરાતી પણ છે કે માણસ પ્રાકૃતિક છે. આવો વર્ડ હું લાવું છું. ને બીજું કે આ શીર્ષક માટે કહેવાય કે તમારા વક્તવ્યમાં દ્વૈતમાં પણ અદ્વૈત અને અદ્વૈતમાં પણ દ્વૈત. થેન્ક યુ. થેન્ક યુ. પ્રશ્ન નથી, પણ જે રીતે તમને વાત કરી એ રીતે મેં પણ આ સયાજી લાઇબ્રેરીમાં પુસ્તક છે તાઓપનિષદ, હા. જે મેં હાઈસ્કૂલમાં વાંચેલું. એટલું સરસ પુસ્તક છે, અને એ તો મહિનાનું લાગે વાંચતા, પણ એટલું સરસ પુસ્તક છે એટલે લોકોને વધારે રસ હોય ને તો હજુ વધારે ડીપમાં જવા માટે આપણે છે, ઘણા બધા છે. અને આ અંગ્રેજી પણ મંગાવેલું છે, એટલે એ તમે ચોક્કસ. હા, ઓશોનો તાઓવાદનું છે. અહીંયાથી જ વાંચેલું છે એટલે હું થેન્કફુલ છું કે આ બધું માટે સયાજી લાઇબ્રેરી આપણને એક વાતાવરણ પૂરું પાડે. મને તો પુસ્તક જ એમણે લાઇબ્રેરી આપેલું છે, એટલે ટોટલ ક્રેડિટ ગોઝ ટુ લાઇબ્રેરી. અને આ એટલા માટે થોડો વધારે આનંદ થાય કે એની ઉપર એમ મસ્ત લખાયેલું છે, એટલે સરસ અક્ષર તરીકે સોરાબજી વાડિયા શ્રેષ્ઠ ગ્રીન શાળાના જજ તરીકેનો પુરસ્કાર એમ કરીને. આસોપાલવનું મને વૃક્ષ મળેલું, તે પણ હજી મારા આંગણામાં છે. અને આ પુસ્તક એટલે પુસ્તકાલય છે તો બાળપણથી જ આ શીખીએ છીએ. ઉમેશભાઈ. આજે માતૃભાષા દિવસ યા. અને જેની ભાષામાં નહીં કહી શકાય એ બાબત, હા. એવી ગલત વાત હતી. અને મેં તો ભાષામાં બહુ સરસ રીતે કે જે સમજાય અને એને તમે બિલકુલ સરસ રીતે સમજાવી શક્યા, એટલે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. જાપાનીઝ એક સંત હતા, એ ખાલી પૂરક વાત કરવી છે નાનકડી, બહુ શું કરી એ બિલકુલ આ સહજ જીવન વહેવાની વાત છે. એટલે સંત હતા, એને કોઈ પૂછે કે તમે આટલા બધા સરસ, આટલા ખુશ અને આટલા સરસ રહો છો, એનું શું તમારું એનું રહસ્ય શું છે? તો એને ખાલી એટલું જ કીધું કે મને ભૂખ લાગે તો ખાઈ લઉં છું, મને તરસ લાગે તો પી લઉં, ઊંઘ આવે તો ઊંઘી જાઉં. એમ કે એવું ખરેખર એવું તો બધા જ કરતા હોય ને, એટલે એવું બધા નથી કરતા. અને ખરેખર ભોગવતું જ્યારે પ્રવચન કરતા તો કોઈ પણ સમયને ઊંઘ આવે તો બધાએ તૈયાર જ રહેવાનું કે આ ગમે ત્યારે કોઈ જાય. તો બિલકુલ એ સહજ ભાવની વાત બિલકુલ સરસ રીતે આગળ. થેન્ક યુ. એ જે સંત પછીનું જે ચાલતું આવે ને, એ આપણે કોઈક લેક્ચરમાં કદાચ સાંભળ્યું પણ હોય કે એક બૌદ્ધ મઠમાં એક બૌદ્ધ સાધુ રોજ સમાધિમાં એટલે તપ કરે, અને જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે કોઈએ એને બહુ ડિસ્ટર્બ નહીં કરવાના એમ. તો એ બન્યું એવું કે એક બિલાડી આવીને એક્ઝેક્ટ જે સમયે સંત ધ્યાનમાં બેસે તે જ સમયે આવીને મેવ મેવ કરવા લાગે, અને સંત વિચલિત થઈ જાય, એમનું ધ્યાન લાગે નહીં. એટલે એમણે કહ્યું કે એક કામ કરો, કાલથી આ બિલાડીને અહીંયા બાંધી દો થોડે દૂર, એટલે એને કંઈક ખાવાનું આપી દો, એટલે પછી શું થાય કે એની મેળે એનું દૂધ પીશે, ખાવાનું ખાશે ને મને એ વિક્ષેપ નહીં પાડે. તો પછી બીજે દિવસથી એ નિયમ શરૂ થઈ ગયો. પછી એવું થયું કે સંત ગુજરી ગયા, નવા સંત આવ્યા. તો નવા સંત આવ્યા પછી પણ પેલી પ્રણાલી ચાલુ રહી કે સંત જ્યારે પણ ધ્યાન કરવા બેસે ત્યારે બિલાડીને બાંધીને એને કંઈક ખાવાનું આપવાનું. હવે પેલી બિલાડી ગુજરી ગઈ.
એટલે પછી પેલા સંત ધ્યાનમાં બેસો ને એટલે કે હવે કાલથી ધ્યાનમાં કેવી રીતે બેસું, બિલાડી તો છે નહીં, શું બાંધું? એટલે પછી બિલાડી લાવ્યા અને પછી બીજી બિલાડી લાવીને એને બાંધી. આ પારંપરિક જે શિક્ષણ છે કે જે આપણી સંત પરંપરા છે, આ બધું એવું છે કે આવું તો હોવું જ જોઈએ, એવું ઠોકી બેસાડેલું છે. ખરેખર એની કંઈ જરૂર નથી. કોઈ વિક્ષેપ જ નથી પાડતો તો આપણે એને લાવવાની શું જરૂર છે? પણ આપણે પહેલાં વિક્ષેપ પાડે એવી વસ્તુઓ લાવીએ છીએ, એનાથી કંટાળીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે હવે આનેથી મને મુક્તિ આપો. યાસ્મીન, બહુ સરસ સ્વામી. અને કદાચ આપનું જીવન પણ એવું જ છે કે સુખ અને હજી વાત છે. અને એ જ રીતે કદાચ તમે વાસ્તવિક રીતે જીવન જીવી તો રહ્યા છો, પણ બીજાને બી પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો. એટલે આ પુસ્તક જે પસંદ કરેલું એ મને એવું લાગ્યું કે બહુ જ યથાયોગ્ય. થેન્ક યુ. અને એના જે ઉદાહરણો હતા એ પણ બહુ યથાયોગ્ય. આપણે આપની ભાષામાં સમગ્ર સૃષ્ટિને આવરી લઈને અહીંયા રજૂઆત કરી છે. એટલે બધાને જ કદાચ ઉદાહરણ એવું લાગે કે હા, આ તો બને જ છે, આ તો શક્ય જ છે. એમાં કોઈ ના એવો શબ્દ આવી શકે નહીં. થેન્ક યુ. વક્તવ્ય બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. આપનો સ્વભાવ પણ બહુ સરસ કે આપણામાં જેટલું છે એટલું આપણે બીજાને આપવાનો સતત પ્રયત્ન કરો છો અત્યાર સુધી. કારણ કે ઘણા બધાની પાસે ઘણું બધું પણ, પરંતુ આપવાની ઉદારતા ભાવના હોવી પણ બહુ જ જરૂરી છે. આપવા માટે કદાચ આપણે બહુ મોટા હોઈએ, પણ જિંદગીમાં અમુક વસ્તુ ઉતારવી હોય. ઘણીવાર આપણે પોતાની જાતને જ્યારે આદેશ આપવા હોય ને ત્યારે આવા પુસ્તકો વાંચવા કે ભાઈ તું કંઈ નથી, હજી તો બહુ બાકી છે. અને આપણે શું આપણા અહંકારને સમાવવા માટે પણ આવા પુસ્તકો બહુ છે. અભિનંદન. એક કલાકની અંદર નહીં એને પૂરું આપી દેવાય તો કદાચ આની 2 સેશનને રાખવું જોઈએ. એકવાર દ્રૌપદી પુસ્તક હતું, એ એક દિવસમાં નહોતું પત્યું તો દીપ્તિબેને બીજા મહિને પણ એને કન્ટિન્યુ કરેલું. પણ જોઈએ હવે આગળ એવું કરી શકાય કદાચ. મને એવું લાગે કે એવું કરવા કરતાં કોઈક બીજે દિવસે ગ્રુપ ડિસ્કશન કે એવું કંઈક કરીએ તો થોડું વધારે સારું. એટલે કવિ સંમેલનમાં પણ અમે એવું જ વિચારીએ છીએ કે અત્યારે તો અમે બધાની જ કવિતા આવકાર્ય લઈએ છીએ, પણ શ્રોતાઓ પણ જો કહે કે ભાઈ આ વસ્તુ અમને નથી ગમી તો એને રંજમાં રાખવાને બદલે આપણે એને થોડું બીજી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ તો એ શક્ય બને. એટલે થોડું ગ્રુપ ડિસ્કશનનું આપણે વિચારી શકીએ. તો ખૂબ ગહન ચિંતનનો આ વિષય હતો, પણ તમે એને એટલી સરળતાથી અને એટલી સહજતાથી સમજાવી કે અહીંયા બેઠેલા દરેક શ્રોતા 1 કલાક સુધી સતત તમને થેન્ક યુ. સાંભળતા. થેન્ક યુ. જરા પણ અમારું ધ્યાન આમ તેમ થયું નથી. બીજી એક વાત કે હું એવું માનું છું કે તમે આ પુસ્તકને આટલું સુંદર ન્યાય આપી શક્યા એનું કારણ યાજ્ઞિકભાઈને કહી દીધું જો કે તમે પોતે એવું જીવન જીવો છો. હજી વાર છે. અમે તમને ઓળખીએ છીએ એટલે હું વર્ષોથી તમારું આવું સહજ અને સરળ જીવન છે. એટલા માટે આ પુસ્તક વિશે વાત કરવી તમારા માટે બહુ સહજ બની ગઈ. કે જે વ્યક્તિ જેવું જીવતા હોય ને એ બોલે ને તો હૃદયને સ્પર્શે, પછી માત્ર દેખાડ હોય તો એ હૃદયનું નહીં સ્પર્શે. તમે આ તારોની ફિલોસોફીને જીવો છો એટલા માટે તમારું મંતવ્ય અમને સૌને સ્પર્શે છે. અને વર્ષોથી જે આપણા મનમાં જે બધી ઘર કરી ગયેલી માન્યતાઓ આ પુસ્તક દ્વારા એ બધી તૂટે છે. એટલી અદ્ભુત આ પુસ્તકની અંદર વાત છે. રેઝોનન્સ શબ્દ છે આની અંદર, કંપન જન્માવે આપણા મનમાં એવું પુસ્તક છે. એટલે એક 4 દિશા 5મી દિશા તરફ તમે લઈ ગયા છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. એ તો છે ને, આપણે ઘરે કોઈને પૂછીએ ને તેમ કે આને કાં ચણાની જળ પર ચડાવ્યું કે છે ને.
કીધું ને એક વાત રહી ગઈ હતી. હા હા જય શુક્ર સર તમને રેગ્યુલર વાંચું છું. અચ્છા, મારી ઘરે આવે છે જે થેન્ક યુ અહીંયા બાજુમાં અમેરિકા ગામ છે ને તાનું છું. એવું છે. હું તો સ્વીકારું કે હું તમારા ઉંમરમાં વડીલ છું, પણ જ્ઞાનની ઉંમરમાં તમે મારા અરે વડીલ ના છો. ચોક્કસ. ના એવું કોઈ જ્ઞાન નથી બરાબર. નહીં હશે. તમે બધા નબળો છો ઓકે, પણ અમે તો છે તમારી પાસે જ્ઞાન નંબરદાર છે. બસ મારો આનંદ આપે એ વસ્તુ નહીં, મહત્વની આ છે. ભાઈ જે છે ને એ મારો મિત્ર જ છે, છેલ્લો જે બોલો તે હા. હવે એ છે ને એને મને એ મારું એ કેવું છે કે તમે છે ને તમારી આમ જ્ઞાન તો છે તમારી સાથે વિનમ્રતા અમે એ જોઈ છે. વિનમ્રતા એવી જ છે. હે હર્ષાબેનને એકવાર બોલીને પ્રકૃતિની સાથે સંરક્ષણની બેસો ને. વાત કરી છે તો આપણે પર્યાવરણ તો પ્રોજેક્ટ કર્યો, આ પુસ્તક જોયું, પછી ગઈકાલે મનાલી ટ્રસ્ટની વાડીમાં અગ્નિહોત્ર યજ્ઞ. હતું એના સેશનને એટેન્ડ કર્યો અને એ બધું જોયું ને તો મને એમ થાય કે આ બધી વસ્તુ પ્રકૃતિ સાથે જોડાય. કારણ કે પ્રકૃતિ પંચ તત્વોથી બનેલી, આપણે પંચ તત્વોથી બનેલા, એટલે એની સાથે એકરૂપ થઈને સરસ થઈને નહીં ચાલીશું તો જ પ્રોબ્લેમ થવાનો છે. પછી કોઈ પ્રોબ્લેમ નહીં. હા. બસ હવે કહ્યું કે આપણા પર્યાવરણના પ્રોજેક્ટના સોલંકી સર તેમનું કહેલું હતું ને કે ભાઈ કંઈ જ કરવાની જરૂર નથી. બસ સાચી વાત છે. એવી જ રીતે આપણે કંઈ જ કરવાની જરૂર નથી તો આપણે બધું જ એક સમરસતાથી ચાલ્યા કરીશું. એટલે મને એવું સમજમાં આવે છે મારી સમજણ શક્તિ મુજબ કે આ બધું જ પ્રકૃતિ સાથે જોડાયેલું પ્રકૃતિ અમે એવું છે કે 5 રંગ કરી નાખે આંધળી મનુષ્યની આંખને, 5 સ્વર કરી નાખે બહેરા. એટલે સ્વર એટલે બધી બાજુથી જે ઉપદેશ, 5 સ્વાદ બગાડી નાખે મનુષ્યની જીભને. પીછો પકડવો અને શિકાર કરવો એ મનુષ્યના મનને જંગલી કરે, અને વસ્તુઓ જે પ્રાપ્ત કરવી દુષ્કર તે પહોંચાડે નુકસાન મનુષ્યના વ્યવહારને. એટલે સંત કરે જોગવાઈ પેટ માટે, નહીં કે આંખ માટે. બહુ સરસ વાત છે કે ભાઈ આપણને બધું દેખાદેખીનું વધારે છે. થેન્ક યુ. તમે ઘણું બધું કામ કરો છો, એટલું બધું તો મારાથી બી નથી થતું. તો આજે આપણે બહુ બધી જગ્યાએ જઈ આવ્યા હોય ને એવું લાગ્યું. કોઈક ધાર્મિક પ્રવચનમાં જઈ આવ્યા, કોઈક મોટિવેશનલ સ્પીકરને ત્યાં જઈ આવ્યા એમની સભામાં, કોઈક જગ્યાએ પ્રશ્ન ઉત્તરોની આપલે થતી હોય એવી જગ્યાએ જઈ આવ્યા, કોઈક ધ્યાનમાં બેઠા હોય બધા સાથે એવી જગ્યાએ જઈ આવ્યા, અને આપણે પોતે પણ ધ્યાનમાં બેઠા હોઈએ એવું આજનું અહીંથી વક્તવ્ય રહ્યું. સ્વાતિબેન, ખરેખર ખૂબ આનંદ થયો, સખત આનંદ થયો. એમ એટલી બધી વસ્તુઓને ઝંઝોડી કાઢીને આપણી માન્યતાઓ જે છે એનાથી કેટલું બધું જુદું છે બધી વસ્તુઓ. ખરેખર જીવન જીવવાની સાચી પદ્ધતિ ખૂબ કઠિન છે. બોલવું એ ખૂબ સહેલું છે, એ પોતે આચરે છે, પણ કરવું ખૂબ ભારે છે. તો આટલું સરસ વક્તવ્ય આપણને અહીંથી આજે આપ્યું એક રંગકર્મી, સાહિત્ય પ્રેમી અને રસાયણ વિજ્ઞાનના પ્રાધ્યાપિકા. કેટલું સુંદર એમનામાં બધું ભેગું થયેલું છે. એકચ્યુઅલી હું સાયન્સને બહુ હું પોતે સાયન્સની છું એટલે માટે નથી કહેતી, પણ સ્વાતિબેન વિજ્ઞાનના જેટલા પણ વિદ્યાર્થીઓ કે સ્નાતકો કે વિજ્ઞાનની સાથે જોડાયેલા તમામ ખરેખર કલાકાર જ હોય છે. સાચે સાચ. આપણે અહીંથી પૂરું કરીએ પહેલાં 2 જાહેરાતો મારે કરવાની છે. એક તો રવિવારે વાજપેયી ગાર્ડનમાં આપણી સહવાચન પ્રવૃત્તિ રાબેતા મુજબ 8:30 થી 11 ચાલુ રહેશે, તો એમાં જોડાશો. અને ચોથા શનિવારે એટલે કે આવતા શનિવારે સર્વજન વાર્તાલાપમાં પશ્ચ પરિવર્તન ડૉક્ટર લલિત મોદી કે જેઓ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજના સહાયક અધ્યાપક છે, તે વાર્તાલાપ આપશે. તો એને સાંભળવા માટે જરૂરથી પધારશો. અને આજે આટલા સુંદર ભાવો સાથે, બહુ બધી સ્પષ્ટતાઓ સાથે અને ખાલી થઈને, મને યાદ છે એક પ્રોફેસરે કહેલું, ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ ઇન ધ બોટમ.
બોટમમાં ખાલી જગ્યા કેવી રીતે હોઈ શકે? ઉપરથી ભરેલું, નીચેથી ખાલી. પ્રશ્ન આ જ આવેલો, વિજ્ઞાન હતું, પછીથી ખબર પડી. પણ એક પ્રશ્ન આજે જ્યારે બોલતા હતા ને ત્યારે એમ યાદ આવ્યો કે નીચેથી ખાલી અને ઉપરથી ભરેલું, તો નીચે જગ્યા કેવી રીતે આવી? પણ આપણે જો ખાલી રહીશું તો જ ભરાશું પાછા. એક સ્પષ્ટતા તો થઈ જ ગઈ. થેન્ક યુ સ્વાતિબેન, ખૂબ સુંદર. થેન્ક યુ ઓલ.